જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઘરમાં આપણે વ્યક્તિઓ સાથે જેની સાથે રહેતા હોય હા, એ કંઈ પણ કે ને તો પહેલા આપણને એક્સેપ્ટ થાય જ નહીં. સામે બુદ્ધિ એનું બધું બતાડ્યા જ કરે કે એ આમ છે ને તેમ છે. પછી જ્યારે શાંત થાય ત્યાં સુધી હજુ બુદ્ધિ તો ડખો કર્યા જ કરે અંદર, બરાબર પણ છે. એને સમાધાન ન મળે ને ત્યાં સુધી 2-3 દિવસ સુધી હેરાન કર્યા કરે એ બુદ્ધિ. બરાબર છે. તો કેવી રીતે સમાધાન લેવું? સામેનાને નિર્દોષ દેખાતું જ નથી આપણને એમ. હવે સમાધાન આપણે લેવું છે. હા, શું નામ બેન તમારું? ગીતા. ગીતાબેન. તે સમાધાન લેવું છે તો સમાધાન કેવી રીતે મળે તમને? તમારી સમજણ ભૂલ વિનાની થાય તો જ સમાધાન મળે ને? હા. કે સમાધાન તમારી સમજણ ભૂલવાળી હોય તો સમાધાન મળે? ના, ભૂલ વગરની હોય તો સામાન્ય રીતે ગીતાબેનની સમજણ ભૂલ વિનાની છે કે ભૂલવાળી છે? ભૂલવાળી છે. ભૂલવાળી છે. જો આ સ્ટેપ પરફેક્ટ થયું હા, કે સમજણ ભૂલવાળી છે. હા, સમજાય કે ના સમજાય? બરાબર. હવે સમજણ ભૂલવાળી છે તો પછી સમાધાન નહીં થાય. હા, એટલે તમારે સમાધાન લેવું હોય તો પહેલાં તમારી સમજણ ભૂલ વિનાની કરવી પડશે. ઓકે. વાત સમજાય કે ના સમજાય? હા, હવે તમારી સમજણ ભૂલ વિનાની કરવી પડશે એટલે સમજવું પડશે કે નહીં સમજવું પડે? સમજવું પડશે. તો કે આ તમારી સામે જે બધી વસ્તુ આવે છે હા, એ કર્મ છે કે કર્મ ફળ છે? કર્મ ફળ છે. બરાબર છે. પછી જે આવે છે, વાત સમજાય કે ના સમજાય? તે કે સામેલી વ્યક્તિ એ બધું કરે છે કે વ્યવસ્થિત શક્તિ કરાવડાવે છે? હા, વ્યવસ્થિત શક્તિ કરાવડાવે. વ્યવસ્થિત શક્તિ કરાવડાવે છે. વાત સમજાય કે ના સમજાય? હા. પણ સામે શું લાગે છે કે આ વ્યક્તિ આવું કરે છે. વ્યવસ્થિત શક્તિ કરાવે છે એવું નથી, પણ આ વ્યક્તિ આવું કરે છે. હા, બરાબર, એક્ઝેક્ટલી. વાત સમજાય કે ના સમજાય? હવે વ્યવસ્થિત શક્તિ આ બધું કરાવે છે હા, તો વ્યવસ્થિત શક્તિ જે કે પણ તમને સારો સંયોગ આપે છે કે ખોટો સંયોગ આપે છે ગીતાબેન, હા, હા. તો એ નિજરા કરવા માટે જ આવે છે કે ચાર્જ કરવા માટે આવે છે? નિજરા કરવા માટે આવે. અને જે વ્યવસ્થિત શક્તિ તમારી સામે આવે છે, વ્યવસ્થિત શક્તિ જે લઈને આવે છે, હા, વાત સમજાય ને? બરાબર. તે એ નિજરા કરાવવા માટે આવે છે કે ચાર્જ કરવા માટે આવે છે? નિજરા કરાવવા માટે. હવે નિર્જરા કરાવવા માટે આવે છે તો એમાં પછી ક્યાં સ્વીકાર અસ્વીકારનો ક્યાં ભાગ રહ્યો તમારે? બરાબર છે, પણ ત્યારે ગોઠવાતું જ નથી એમ. હા, એટલે સમજણ તમારી જે છે ઈ ભૂલવાળી એ છે. સમજણ છે હજી બરાબર થઈ નથી. ઓકે. હા, વાત સમજાય ને? હા, એ સમજણ બરાબર થઈ નથી. વાત સમજાય કે ના સમજાય? હવે સમજણ બરાબર નથી થઈ એટલે પૂછવાનો ભાગ રહે કે ના રહે? અરે પણ આપણે પૂછ્યું કેટલું? નથી પૂછ્યું. વાત સમજાય ને? આપણે સાંભળ કર્યું છે, હા, પણ સાંભળવામાં પછી તમારે શું થઈ જાય કે અમુક લેવલ પછી સમજવાનો ભાગ બંધ થઈ જાય. હા, બરાબર છે. મનન શક્તિ ખલાસ થઈ જાય તમારે બધી શું. હમ. તો હવે આપણે અહીં અક્રમ વિજ્ઞાનમાં શું રહ્યું? સાંભળવાનું નથી, સમજવાનો ભાગ રહ્યો. હા, હવે સમજવાનો ભાગ રહ્યો એટલે પૂછવાનો ભાગ રહ્યો. બરાબર. પણ સામાન્ય રીતે 99.99% આપણે સાંભળ કરીએ છીએ, હા, પૂછતા નથી. પૂછતા નથી. વ્યવહારમાં તમારે કઈ બી જવું હોય હા, તો પૂછીએ છીએ. હા, રાઈટ. વાત સમજાય કે ના સમજાય? મારે અમદાવાદથી મુંબઈ આવવાનું હતું તો અગાઉથી જ ખબર પડી કે આટલો બધો વરસાદ પડ્યો છે. હા, વાત સમજાય કે ના સમજાય? પણ આ વરસાદ જે પડેલો છે એ પડ્યા પછી ઊભો રહે છે કે વહેતો જ હોય છે? વહેતો હોય છે. વહેતો હોય છે. તો હવે મારે બીજા દિવસે સવારે નીકળવાનું છે તો એ વરસાદ વહેતો રહે છે તો એ રહેવાનો છે કે એ આગળ નીકળી જ જશે તમારે? નીકળી જશે આગળ. હવે નેચરલી મારે એની જોડે 12-10 કલાક 12 થી 15 કલાકનો ગેપ છે એટલે મારે નીકળવું જોઈએ કે મારે કેન્સલ કરવું જોઈએ? નીકળવું જોઈએ. વાત સમજાય ને? કેમ કે વરસાદ વહેતો છે, સ્થિર નથી. હા, એવી રીતે મુંબઈ શહેર છે, વાત સમજાય ને? હા, તે ગટરો ને મ્યુનિસિપલ કોર્પોરેશન ને બધું છે કે નહીં તમારે? છે. એટલે 12 થી 15 કલાકનો ગેપ છે એટલે પાણી ઉતરી પણ જવાનું કે નહીં જવાનું? ઉતરી જશે. વાત સમજાય ને? હવે વરસાદ બહુ જ પડે તો શું 15 દિવસ મહિના સુધી પલ્યા જ કરશે? ના, ના. અમુક સમય પૂરતું જ હોય કે ના હોય? હા, વાત સમજાય કે ના સમજાય? સમજે. અમુક સમય પૂરતું જ હોય, પછી વરસાદ એને મેં સ્લો પડે કે ના પડે? પડે. જેમ ટાંકીની અંદર પાણી હોય તો ફોર્સથી આવે. 1000 લીટરની પાણી ટાંકી હોય તો ફોર્સથી આવે, પણ પછી તમારે 1000 થી 800 થાય, 500 થાય, 400 થાય, 200 થાય, પછી ફોર્સ વધે કે ઘટે? ઘટે. પછી ઘટે. અને પછી તમારે 1000 લીટર ખલાસ થઈ જાય પછી આવશે ખરું તમારે? નહીં આવે. તો વરસાદનો પણ એ જ પ્રિન્સિપલ છે કે બીજો કઈ પ્રિન્સિપલ છે? એ જ પ્રિન્સિપલ છે.
પણ આપણે એવી રીતે જોઈએ છીએ કે સમજીએ છીએ ખરા? ના ના વાત સમજાય કે ના સમજાય? સમજાય, હવે 12-15 કલાકના ગાળામાં તો કેટલું બધું પરફેક્ટ થઈ જાય કે ના થઈ જાય? થઈ જાય થઈ જાય. પણ તેમ છતાંય આપણે તરત જ આપણો નિશ્ચય શું થાય છે, આપણી જાતે જે વાત કરવાની છે કે સમાધાન લેવાનું છે એ નથી. એના બદલે તરત જ ફિક્સ થઈ જઈએ છીએ આપણે, કેન્સલ કેન્સલ કેન્સલ. બરાબર, વાત સમજાય કે ના સમજાય? સમજાય. હવે એવું નથી બન્યું કે બધા જ ભાગમાં વરસાદ પડે, અમુક જ ભાગમાં વરસાદ પડે તમારે, હમ પણ તેમ છતાંય આપણે એ સમગ્ર રીતે જોતા નથી. પછી ન્યૂઝ આવે છે, હા વાત સમજાય ને, તે વરસાદ પછીના ન્યૂઝ આવે છે કે પહેલાના ન્યૂઝ આવે છે? પછી ના પછીના આવે છે. વાત સમજાય ને? એટલે નેચરલી ગાળો છે, હમ તો પછી નીકળવું જોઈએ કે કેન્સલ કરવું જોઈએ? નીકળવું જોઈએ કેન્સલ. વાત સમજાય? આ તમારા મનને સમાધાન આપ્યું. ઓકે. હવે હું ત્યાંથી અમદાવાદથી નીકળ્યો કે અહીં સુધી આવ્યો તો મને વરસાદે હેરાન નથી કર્યો. બરાબર. હા, વરસાદના હિસાબે રસ્તા તૂટી ગયા હતા, પણ આ વરસાદના હિસાબે નહોતા તૂટ્યા. હમ જે જુલાઈમાં વરસાદ પડ્યો હતો, જૂનમાં પડ્યો છે, એના હિસાબે આ રસ્તા તૂટેલા હતા તમારું બધું. બરાબર છે. હવે સવારે નીકળ્યા એટલે રસ્તા દેખાય કે ના દેખાય? દેખાય. હા, સમજાય ને? તો સામાન્ય રસ્તા તૂટેલા ના હોય તો આપણે 100ની સ્પીડમાં કે 80 કે 90ની સ્પીડમાં ગાડી ચલાવીએ, પણ હવે રસ્તા તૂટેલા તો સ્પીડ ઘટે કે ના ઘટે? ઘટી જાય. તો નેચરલી આપણને ખબર કે 3-4 કલાક મોડું થશે, બરાબર. પણ પહોંચી જવાય કે ના પહોંચી જવાય? પહોંચી જવાય. પણ એવી રીતે તમારી જોડે વાતચીત થાય છે ખરી? ના, પણ શું કરીએ છીએ? પહેલા તો સામે આ નિશ્ચયથી કેન્સલ કરીએ છીએ. હવે આ જે બધી વસ્તુ છે ગીતાબેન, હા તો કે આ આત્મા છે કે સંયોગ છે? સંયોગ છે. સંયોગ પછી કેવો હોય? કાયમનો હોય કે ના હોય? ના, તો સંયોગ શું હોય? ટેમ્પરરી હોય. તો કે સંયોગ ટેમ્પરરી, એટલે સંયોગ વિયોગી સ્વભાવનો છે. વિયોગી. હા હા, વિયોગી એટલે આપણે વિયોગ કરવો ના પડે. થઈ જાય. થઈ હવે સંયોગ વિયોગી સ્વભાવનો છે એવું સમજાઈ ગયું. હા તો તમે ગીતાબેન પ્રમાણે ચાલશો, ગીતાબેનની મન બુદ્ધિ ચિત્ત અહંકાર પ્રમાણે ચાલશો કે દાદાના જ્ઞાન પ્રમાણે ચાલશો? પછી દાદાના ગાન. હવે દાદાના જ્ઞાન પ્રમાણે ચાલશો તો તમારો નિશ્ચય કાચો પડશે કે કાચો પાકો થઈ જશે? પાકો થઈ જશે. વાત સમજાય ને? બરાબર. એટલે નિશ્ચય પાકો થયો તો એને શું કહેવાય? એને અતિક્રમણ કહેવાય, પ્રતિક્રમણ કહેવાય કે પચ્છાખાણ કહેવાય? પ્રત્યાખ્યાન કહેવાય. તો કે પ્રત્યાખ્યાન કહેવાય. નિશ્ચય થયો. નિશ્ચય થયો. વાત સમજાય ને? હા. હવે આપણે બધા શેનાથી બંધાયા છે? અનિશ્ચયથી બંધાયા છે. અપ્રત્યાખ્યાની દોષ છે. અપ્રત્યાખ્યાન. વાત સમજ ને? પ્રત્યાખ્યાન નથી થયા, નિશ્ચય નથી થતો. હા. એક સંયોગ આવે છે અને સંયોગ પ્રમાણે આપણે એ વિયોગી સ્વભાવને જેવું નથી સમજાતું, કાયમનો જ છે. હા, એવું જ લાગે. બરાબર. એટલે આપણો નિશ્ચય ડગી જાય છે. રાઈટ. હવે અહીંયા તો વ્યવસ્થિત જ્ઞાન એપ્લાય કરવાનું છે કે બીજું કરવાનું છે? વ્યવસ્થિતનું જ્ઞાન. પણ વ્યવસ્થિત જ્ઞાન નથી ઊભું થતું તમારે. હા, સાચી વાત. વાત સમજ્યા ને? બરાબર. એટલે આ નિશ્ચય થયો એટલે અપ્રત્યાખ્યાની દોષ હતો, એનું પચ્છખાણ થયું કે ના થઈ ગયું? થઈ ગયું. તો કે અનંત અવતારથી આપણે ભટકીએ છીએ, હમ તે નિર્ણય નિશ્ચય જ નથી થતો. હા, એટલે કે પ્રત્યાખ્યાની દોષ છે. પ્રત્યાખ્યાન. એટલે પ્રત્યાખ્યાન થયા નથી. તો આ સંયોગ તમને પ્રત્યાખ્યાન કરાવવા માટે આવ્યો છે. હા વાત સમજાય કે ના સમજાય? હા હા. પણ શું કરીએ છીએ? એ સંયોગ આવે છે એટલે એ પઝલ આવે છે, પઝલમાં જ આપણે ડિઝોલ્વ થઈ જઈએ. બળી જાય તરત. આમાં મન બુદ્ધિ ચિત્ત અહંકાર તમને નથી હેરાન કરતા, હા પણ વાર્તાલાપમાં શું કહે કે બુદ્ધિ મને હેરાન કરે છે. હા. તે બુદ્ધિ ચેતન છે કે જડ છે? જળ છે એ તો. જડ છે. મન બુદ્ધિ ચેતન નથી, જડ છે. અને તમે ચેતન છો કે જડ છો? ચેતન છે. વાત સમજાય કે ના હા, સમજાય? હા. એટલે જો આ તમે આ વરસાદમાં આવ્યા તો આ પચકાણ થઈ ગયું, તો જો આ પર્યુષણનો પહેલો દિવસ પરફેક્ટ ઉજવાયો કે ના ઉજવાયો? ઉજવાયો. જો આમાં વિધિ વિધાન કે ક્રિયાકાંડ છે? ના. આટલું જ થઈ ગયું. બરાબર. વાત સમજાય ને? એટલે અપ્રત્યાખ્યાની દોષ છે. હવે અપ્રત્યાખ્યાની દોષ હોય તો પછી અતિક્રમણ થાય કે ના થાય? ના થાય. હવે અતિક્રમણ થાય તમારે તો પછી પ્રતિક્રમણ કરવા પડે કે ના કરવા પડે? કરવા પડે. એટલે પછી જે સંયોગ આવે છે એને જોવાનું રહ્યો કે બીજો રહ્યો? એને જોવાનો રહેશે. હવે જે સંયોગ આવે છે એને જોવાનો રહ્યો, હા. તો અહીંયા પ્રવચન કે વ્યાખ્યાન કે કથા ચાલશે ખરી તમારા સ્વાધ્યાય કે પુરુષાર્થ કરવામાં નહીં ચાલે. કે પરાક્રમ કરવામાં ચાલશે ખરું? નહીં ચાલે. નહીં ચાલે. એટલે ત્યાં પ્રશ્ન પૂછવાનો જ રહ્યો કે બીજું રહ્યું તમારે બધી વસ્તુ? પ્રશ્ન પૂછવાનો. આ તો સંયોગ આવે છે, અવસ્થા આવે છે, ને એમાં એની અંદર આપણે અવસ્થિત થઈ જઈએ છીએ. હા, બરાબર. હવે અવસ્થિત થવાનું નથી. વાત સમજાય ને? હા. અને આપણે દાદાએ જ્ઞાન આપ્યું છે કે નથી આપ્યું? આપ્યું છે એ ને. કાચું પાકું આપ્યું છે કે પાકું 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 આપ્યું છે? પાકું જ આપ્યું છે. તો હવે આ જે તમારે જે છે, હા. વાત સમજાય કે ના સમજાય?
તો કે વ્યવસ્થિતની સમજણ આપી છે કે નથી આપી ગીતાબેન? આપી છે વ્યવસ્થિત. શું સમજણ વ્યવસ્થિતની સમજણ આપી છે તમને? કે જે બને છે એ બધું વ્યવસ્થિત જ છે. હા, તો કે જે બન્યા બને પછી છે. બને બોલો રાખવાનું પણ. તો કે જે બને છે એ વ્યવસ્થિત નથી, એ વ્યવસ્થિતનો ગુણધર્મ બતાવે છે અચ્છા. કે વ્યવસ્થિત તોડફોડ પણ કરે છે હા અને સપ્લાય પણ કરે છે. રાઈટ. વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. એટલે ધાગા કપ રકાબી છે હા તે ફૂટી જાય તો શું થાય કે આ વહુએ ફોડી નાખ્યા, તારા હાથ ભાગેલા છે કે આ તે બોલે છે. પણ એ કપ રકાબી ના ફૂટે તો ભાઈ ફેક્ટરી વાળાનું ચાલશે ખરું? નહીં ચાલે. તો નહીં ભાઈ ચાલે. ફેક્ટરીમાં જે કારીગરો છે એ બધું ચાલશે કે ફેક્ટરી બંધ થઈ જશે? બંધ થઈ જાય તો પછી કે જો આ વ્યવસ્થિત શક્તિ એ ખાલી ગીતાબેનનું નથી ચલાવવાનું, બધાને. આખા જગતના જીવ માત્રનું ચલાવવાનું છે. હા બરાબર. એટલે એ વ્યવસ્થિત શક્તિ કપ રકાબી તોડાવડાવે છે. હમ, વાત સમજાય ને? સમજાય. અને સપ્લાય પણ એ કરે છે. હવે વ્યવસ્થિત શક્તિ તોડફોડ કરે છે અને સપ્લાય કરે છે, એવું સમજણ ઊભો થયો તો પછી અપ્રત્યાખ્યાની દોષ રહેશે ખરા? નહીં રે. પચખાણ થઈ જશે, નિર્ણય નિશ્ચય થઈ જશે કે નહીં થાય? થઈ જશે. બરાબર. હવે જૈનોમાં પચખાણનું મહત્વ મોટું છે કે નહીં? છે. કોઈ એક્સપાયર થઈ ગયા હોય અને એ આપણે એમના ઘરે ગઈએ તો શું કે આમ તો બધું સરસ હતું હા કે ભાઈ ચોવિયાર કરી દીધો તો પચખાણ લઈ લીધું હતું ને હિંચકે બેઠા અને 2 મિનિટમાં ઢળી પડ્યા. બરાબર. એટલે કે ભાઈ એની ગતિ ઊંચી થઈ છે એવું કે ના કે? કે જ તો અહીંયા આપણે દાદા ભગવાને આપણને પચખાણ કરાવ્યું કે ના કરાવ્યું? કરાવ્યા છે. વ્યવસ્થિત શક્તિ તોડફોડે કરે છે અને સપ્લાય પણ કરે છે. હા તો હવે આપણો નિશ્ચય કાચો પડે એમાં બુદ્ધિ આપણને હેરાન કરે ખરું? નિશ્ચય કાચો પડે તો બુદ્ધિ હેરાન કરે જ ને. તો કે ના કરે, કારણ કે આ જ્ઞાન તમે બરાબર સમજ્યા જ નથી વ્યવસ્થિત શક્તિને. એટલે હેરાન કરે. અને પૂછ્યું તો છે જ નહીં, સાંભળ કર્યું છે. હા હવે સાંભળ કર્યું છે એટલે પ્રેક્ટિકલમાં નહીં આવે. પણ જો પૂછ્યું હશે, સીધું પૂછ્યું હોય, આડું પૂછ્યું હોય, ટેઢું પૂછ્યું હોય, ઉપરથી પૂછ્યું હોય, નીચેથી પૂછ્યું હોય બરાબર. તો પછી વ્યવસ્થિત શક્તિનું જ્ઞાન હાજર થશે. હમ. પણ સાંભળ જ કર્યું છે તો કેવી રીતે જ્ઞાન હાજર થશે? નહીં થાય તો. વાત સમજાય કે ના સમજાય? સમજાઈ ગયું. સ્કૂલમાં આપણે ભણવા જઈએ છીએ તો બધું સમજાવે છે, પણ અમુક ના સમજાય તો આપણે પૂછીએ કે ના પૂછીએ? પૂછીએ. પછી ઘેર જઈને એ સબ્જેક્ટ વિશેનું આપણે હોમવર્ક કરીએ કે ના કરીએ? કરીએ. પછી પરીક્ષા આવે ત્યારે પણ તૈયાર કરીએ કે ના કરીએ? કરીએ. જે વિષય આપણને યાદ ના રહેતો તો એમાં થોડો વધારે સમય આપે, જે વિષય આપણને યાદ રહેતો એમાં ઓછો સમય આપે છે. તો જ્યારે પરીક્ષા આવે તો સારા માર્ક્સ મળે કે ના મળે? મળે. પણ અહીંયા દાદાની 5 આજ્ઞાનો અભ્યાસ કર્યો છે ખરો? ના. તો આ બધા સંજોગો તમને 5 આજ્ઞામાં નબળા પાડવા માટે આવે છે કે 5 આજ્ઞામાં પાકું કરાવવા માટે આવે છે? પાકું કરાવવા માટે. પણ 5 આજ્ઞા વપરાય છે ખરી? નથી વપરાતી. ત્યાં તરત જ પાછું પાછું પોતે તો જલ કમલવત છે તો કે આ તો મને હા. બુદ્ધિ હેરાન કરે છે, આ તો મને મન હેરાન કરે છે, અમારું ચિત્ત હેરાન કરે છે, હા, મારો બરાબર અરે એ છે. તો બધા નપુસંગ છે. હા. એ તો જ્ઞાન લીધા પછી તો જ્ઞેય થઈ ગયા. હા તમારી અણસમજણ તમને હેરાન કરે છે કે મન બુદ્ધિ ચિત્ત અહંકાર હેરાન કરે છે. બરાબર. કારણ કે મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ ચેતન નથી. ચેતન નથી. હા હા સમજ્યા ને? સમજાઈ ગયું. આ ચેતનના સ્પર્શી એ ચેતન પામ્યો છે પણ તમને ડિસ્ટર્બ ના કરી શકે. હમ. એટલે તમારી સમજણ ત્યાં સુધી પહોંચતી નથી એટલે પ્રોબ્લેમ છે કે બીજું કઈ છે? બરાબર. સમજણ જ પહોંચતી એટલે જ. વાત સમજાય કે ના સમજાય? સમજાઈ. એટલે ગીતાબેન વસ્તુ સમજાય કે ના સમજાય? સમજાઈ. તો ગીતાબેન તમે ચકલીને જોઈ છે કે નથી જોઈ? જોઈ છે ને. અને ચકલીને દર્પણ મળે તો શું કરે? ચાંચ મારે. કેમ ચાંચ મારે છે? એને એવું લાગે સામે બીજી ચકલી છે એટલે. એ તો આજુબાજુ એ ચકલી છે પણ એને ચાંચ નથી મારતી. પણ એ સામે દેખાય છે ને એને જ આ મારે. પણ સામે દેખાય છે તો કે દેખાય છે માટે એટલે એને ચાંચ મારે નથી છે. મારતી. એને એમ લાગે છે હું છું એમ. તો કે એ ચકલી જે બહાર વાળી ચકલી છે ને એવી જ નકલ એ ચકલી કરે છે માટે એને ગુસ્સો આવે છે માટે ચાંચ મારે છે. અચ્છા. હા ગીતાબેન વાત સમજાય કે ના સમજાય? સમજાઈ ગઈ. એટલે હવે એ ચાંચ મારે છે એટલે દર્પણ વાળી ચકલી મરી જવાની કે નહીં મરી જવાની? મરી જવાની. દર્પણ વાળી નહીં, સામે વાળી મરી જશે ચકલી. ચાટ મારે છે. તો હવે આ જે છે ચકલી જેવો વ્યવહાર કરે છે એવો જ મનુષ્ય વ્યવહાર કરે છે કે એનાથી સારો વ્યવહાર કરે છે? એવો જ લાગે. શું કહો છો? એવો જ. એવો જ વ્યવહાર કરે છે. હા. હવે આ મનુષ્યમાંથી આવો વ્યવહાર કર્યો છે માટે ચકલીમાં ગયો છે. ઓ. હા સમજે ને? કારણ કે ચકલીનો અવતાર મનુષ્યમાંથી બંધ પડે છે. હા. એવી રીતે દેવગતિનો અવતાર પણ મનુષ્યમાંથી જ બંધ પડે છે. એવી રીતે નરગતિનો પણ અવતાર મનુષ્ય ગતિમાંથી જ પડે છે. અને મોક્ષે જવાનો અવતાર પણ મનુષ્ય ગતિમાંથી જ પડે છે. બરાબર છે. એટલે મૂળ કારણ ક્યાં રહ્યું? મનુષ્યમાં રહ્યું કે ના રહ્યું?
હા મનુષ્ય એ તો એક દ્રષ્ટાંત રૂપે છે ચકલીનું, પણ આપણે ચકલી જેવા છે કે એનાથી પણ બદતર છે. એનાથી બદતર. વાત સમજાય ને? સમજાય. તો કે ત્યાં આગળ આ બીમ બીમ જે છે એ બીમને બીમ નથી કહેતો, પણ પ્રતિબિંબને બીમ કહે છે. પ્રતિબિંબ બરાબર છે. એ બીમને બીમ કહે તો કોઈ વાંધો નથી, પણ પ્રતિબિંબને બીમ કહે છે. માટે એ ચકલી દર્પણ વાળી ચકલીને ચાંચ મારે છે. તો એને કર્મણ કહેવાય કે અતિક્રમણ કહેવાય? અતિક્રમણ. અતિક્રમણ કહેવાય. હવે આ અતિક્રમણ છે, પણ એનું પ્રતિક્રમણ થાય ખરું? ચકલીને ક્યારે પણ પ્રતિક્રમણ થાય ખરું? ના થાય. તો હવે ચકલીનો વ્યવહાર સારો છે કે એનાથી પણ આપણો ખરાબ વ્યવહાર છે? ગીતાબેન, એનાથી ખરાબ વ્યવહાર છે. એનાથી ખરાબ છે. ચોક્કસ. એટલે આપણે પ્રતિબિંબને જ બીમ કહીએ છીએ, એને અતિક્રમણ કહેવાય. એટલે હું ગીતાબેન છું એ પ્રતિબિંબ છે. હા હા સમજે ને? હા હા. તો દાદાએ કેવી રીતે કરી આપ્યું આ ચાંચ મારું મન? કેવી રીતે કરી આપ્યું? તો કે બાય રિલેટિવ પણ ગીતાબેન છું, બાય રિયલ પણ શુદ્ધાત્મા છું. બરાબર. એ રીતે જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે. એટલે પ્રતિબિંબને તમારે બીમ કહેવાનો ભાગ ના આવ્યો તમારો. બરાબર. એટલે તમારું બીમ બરાબર થઈ ગયું તો બીમ પ્રમાણે પાછું પ્રતિબિંબ આવશે. એટલે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બનશે બધી વસ્તુ. બરાબર છે. ગીતાબેન વાત સમજાય કે ના સમજાય? સમજાઈ ગઈ, સમજાઈ. એટલે આ રીતે તમારે પ્રશ્નોત્તરી કરીને ખુલાસા લેવા પડશે. હા. વાત સમજાય કે ના સમજાય? સમજાઈ. ચોર દુતારા ગમે કે ના ગમે? ના ગમે. ના ગમે તો પછી તમે એ બીમને બીમ કીધું કે બીમને પ્રતિબિંબ કીધું? બીમને પ્રતિબિંબ કીધું. વાત સમજ્યા ને? હવે અહીંયા ક્યાં બુદ્ધિ હેરાન કરે છે કે જ્ઞાનનો ઉપયોગ જ નથી કરતા આપણે. જ્ઞાનનો ઉપયોગ નથી કરતા. જે દાદાએ જ્ઞાન આપ્યું છે તો કિંમતી છે, એટલે આપણે સેફ ડિપોઝિટ વોલ્ટમાં મૂકી દઈએ છીએ, વાપરતા જ નથી. બરાબર. પણ ત્યાં પોતે પોતાની સેફ સાઈડ કરે કે મને બુદ્ધિ હેરાન કરે છે. ના, બુદ્ધિ હેરાન નથી કરતી. બરાબર છે. અહીંયા તમને જેમ છે તેમ દેખાતું નથી, જેમ છે તેમ સમજાતું નથી, માટે તમે હેરાન થાવ છો. બરાબર. વાત સમજાય કે ના સમજાય? સમજાય. પછી ગીતાબેન તમને મેક્સિમમ કેટલા ડિગ્રી દેખાય? 2-5 છે, એટલું છે નજીક. મેક્સિમમ કેટલું? આમ 360 ડિગ્રી હોય હા તો મેક્સિમમ કેટલું દેખાય તમને? 5 ડિગ્રી જેટલું. તો કે મેક્સિમમ તમને 180 ડિગ્રી દેખાય. અચ્છા. વાત સમજાય ને? હા. એટ એ ટાઈમ 360 ડિગ્રી ના દેખાય. હા. હવે 180 ડિગ્રી દેખાય છે હા. તો એ 180 ડિગ્રીનું વિઝન છે એવું સમજો છો કે 360 ડિગ્રીનું વિઝન છે એવું સમજો છો? 360 જેવું સમજીએ છીએ. એ અતિક્રમણ થયું. બરાબર. વાત સમજાય કે ના સમજાય? સમજાય. મેક્સિમમ તમને 180 ડિગ્રી જ દેખાય છે. હવે તેમ છતાંય ઉતરતા કાળમાં જન્મ્યા એટલે હવે મેક્સિમમ 180 ડિગ્રી દેખાય કે એનાથી પણ ઘટી જાય? એનાથી ઘટી જાય. ઘટી જાય. એટલે એમ થાય કે ભાઈ 100 ડિગ્રી કે 90 ડિગ્રી દેખાય છે કે 60 ડિગ્રી દેખાય, પણ 60 ડિગ્રીના વિઝનને તમે 360 ડિગ્રીનું વિઝન માનો છો. બરાબર. માટે તમને પ્રોબ્લેમ્સ આવે છે. ઓકે. એટલે તમારી સમજણ જ બરાબર કરવા રહી ને, સમજણ કે તમારું મન બુદ્ધિ ચિત્ત અહંકાર તમને હેરાન કરે છે. ના, સમજણ જ બરાબર કરવાની. સમજણ બરાબર એટલે સમજ્યા જ નથી, પણ હું સમજી ગઈ છું એવી તો આપણે વર્તીએ છીએ. હા, વર્તીએ. એટલે દાદાએ બહુ સરસ કીધું કે મેં તમને જ્ઞાન આપ્યું છે, બેઝિક આપ્યું છે, વિગતે આવીને સમજી જજો. તો વિગતે આવીને સમજ્યા કેટલા ગીતાબેન તમે? નથી સમજ્યા. નથી સમજ્યા. હવે વિગતે આવીને સમજ્યા નથી અને તેમ છતાં હું સમજી ગઈ છું એવી રીતે આપણે વર્તીએ છીએ. હા, બરાબર છે. વાત સમજે કે ના સમજાય? તો કે ઉતરતો કાળ છે એટલે 180 ડિગ્રી નથી દેખાતું. વાત સમજ્યા કે ના સમજાય? અને પછી તો પકડ હોય કે ના હોય? હોય, પકડ હોય. રસ્તા ખેંચ હોય કે ના હોય? અથવા પેલું ગધેડાનું પૂંછડું પકડીએ તો પછી આપણે છોડીએ કે પકડી જ રાખીએ? પકડી રાખી. લાતમ લાત કરે અને લોહી લુવાણ નીકળે તો પકડી રાખીએ કે છોડી દઈએ? પછી છોડી દે. તો કે ના, પકડી રાખીએ છીએ, છોડતા જ નથી. હવે આ તમે ગધેડાનું પૂંછડું પકડ્યું, વાત સમજ્યા ને? લાતમ લાત થાય છે ને લોહી લુવાણ થઈ જાય છે, તેમ છતાં પકડી રાખીએ છીએ. અચ્છા. હવે પકડી રાખ્યું એટલે તમારું 360 ડિગ્રીનું વિઝન થઈ ગયું કે ખાલી 1 જ ડિગ્રીનું વિઝન થઈ ગયું? 1 જ ડિગ્રી. 1 જ ડિગ્રીનું વિઝન. વાત સમજે કે ના સમજાય? સમજાય. હવે તમારે 360 ડિગ્રીનું વિઝન કરવું હોય તો એ ગધેડાનું પૂંછડું છોડવું પડે કે ના છોડવું પડે? છોડવું પડે. પણ છૂટતું નથી. હા, સમજાય ને? અને છૂટતું નથી, પણ પાછું શું કરીએ કે મારું મન બુદ્ધિ ચિત્ત અહંકાર મને હેરાન કરે છે. બરાબર છે. કે ના, મન બુદ્ધિ ચિત્ત અહંકાર હેરાન નથી કરતું.
એ ગધેડાનું પૂંછડું પકડેલું છે ને એ છોડવાનો ભાગ રહે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હા તો કે અહીંયા આવે છે પણ ત્યાં આગળ વ્યવહાર દ્રષ્ટિથી અને નિશ્ચય દ્રષ્ટિથી એ સંયોગ દેખાતો નથી. હા વાત સમજાય ને? એ સંયોગ આવે છે કે સારો કે ખોટો એ વ્યવસ્થિત શક્તિ મોકલે છે કે નથી પેલી વ્યક્તિ તમારી જોડે વિચિત્ર કરતું, પણ ત્યાં આગળ એ 5 આજ્ઞામાં એ આજ્ઞા વપરાતી નથી તમારે. હા વાત સમજાય કે ના સમજાય? બરાબર. પણ કેમ નથી વપરાતી? કે પ્રશ્નો જ નથી થયા ને, હમ અને ખુલાસા જ નથી કર્યા ને, કે ખુલાસા કર્યા છે. નથી કર્યા. તમે સામે ધર્મ કરેલો છે, હા વાત સમજાય ને? તો કે તમે ધર્મ જે કરેલો છે તે કે કેવો ધર્મ કરેલો છે? તો કે ધર્મ અંદર હોય કે બહાર હોય? ગીતાબેન અંદર હોય. દાખલો આપીને સમજાવો, ધર્મ અંદર કેવી રીતે હોય? એટલે આપણે જે કરીએ છીએ એ આપણે આપણા આત્મા માટે કરીએ છીએ એવું અંદર થવું જોઈએ. તો પણ કે ના, આ દાખલો કરેક્ટ નથી. તો ધર્મ અંદર હોય એનો દાખલો આપીને સમજાવો. મને ખબર નથી. નથી સમજે. હવે ધર્મ અંદર છે તો આપણે એને દાખલો આપીને સમજાય. હા હવે જો આપણે દાખલો બહુ સ્થૂળ લઈએ છીએ, દરઅસલ દાખલા જુદા છે, પણ સ્થૂળ એટલે સમજાય આપણને, કારણ કે ધર્મ અંદર છે એવું બોલીએ છીએ પણ એનો દાખલો નથી આપી શકતા, એટલે બહુ જ બેઝિક જવું પડે આપણે. હા હા સમજાય કે ના સમજાય? બરાબર. તો વરસાદની સિઝનમાં વરસાદ આવે કે બીજું કઈ આવે? વરસાદ આવે. હવે એમાં પલળે તો કોનો વાંક થયો? આપણો પોતાનો જ. શું વાંક થયો? આપણે કઈ રેનકોટ કે છત્રી એવું કઈ ન લઈ ગયા તો પછી. વાત સમજે ને? એટલે વરસાદને ભૂલવારો જોઈએ છે ખરા? હા ના એને દોષિત જોઈએ છે ના ખરા? ત્યાં નથી ના જોતા. થયું. જો આ ધર્મ અંદર થયો કે ના થયો? હા એવી રીતે ઠંડીની સિઝનમાં ઠંડી લાગે કે બીજું કઈ લાગે? ઠંડી જ લાગે. તો એ ઠંડી લાગે તો એમાં ઠંડીનો વાંક છે કે તમારો વાંક છે? અમારો જ શું પોતાનો. વાંક છે તમારો? આપણે સ્વેટર કેવું કઈ રાખ્યું નહીં ને હા, શાલ સમજે કેવું ને? કઈ. એ હા ધર્મ અંદર થયો કે ના થયો? હા એ રીતે ઇલેક્ટ્રિસિટીને તમે અડો અને કરંટ લાગે તો કોનો વાંક છે? મારો પોતાનો વાંક. શું વાંક છે તમારો? આપણે એને અડવા ગયા ઇલેક્ટ્રિસિટી ને તો હવે એની જોડે રક્ષણ વ્યવહાર તો કરાવવું. કરવો જ પડે ને. લાઈટ તો જોઈએ કે ના જોઈએ? જોઈએ. તો પછી કેવી રીતે એને વ્યવહાર કરવાનો એની જોડે? લાકડું કે સ્લીપર કે કઈ લાકડું કે પહેરવું છે. સ્લીપર નો ઉપયોગ કરવો પડે. જો એટલે અહીંયા જ બરાબર કરવાનું છે ને, અહીંયા જ બરાબર. કે બહાર કઈ બરાબર કરવાનું છે? ના અહીંયા જ કરવાનું. પણ સામે તો આપણે ધર્મ બહાર કરીએ છીએ કે અંદર કરીએ છીએ? બહાર કરીએ છીએ. બહાર કરીએ છીએ. જો આ બધી સમજણો તમને આ દાદાના જ્ઞાનનો ઉપયોગ કરવા નથી દેતું. હા એટલે જે સંયોગ આવે છે એ સંયોગમાં આપણે ભળી જઈએ છીએ. હા સાચી વાત. વાત સમજાય કે ના સમજાય? બરાબર. હવે ઇલેક્ટ્રિસિટી જે છે એ કરંટ આપે છે, એનો સ્વભાવ છે કે વિભાવ છે? એનો સ્વભાવ છે. સ્વભાવ છે. એટલે સ્વભાવ કોઈ દિવસ કોઈને દુઃખ આપે ખરું? ના નો એ રીતે વરસાદનો સ્વભાવ છે કે વિભાવ છે? સ્વભાવ છે. એ રીતે ઠંડી એ સ્વભાવમાં છે કે વિભાવમાં છે? સ્વભાવમાં છે. હા સમજે ને? હવે તમને ઠંડી લાગે છે કે તમે પલળો છો કે તમને કરંટ લાગે છે, તો તમે વિભાવમાં છે એટલે તમારો જ ભાગ બરાબર કરવાનો ને. હા મારો જ ભાગ હવે આ સમજણ બરાબર થઈ ગઈ તો અહીંયા મન બુદ્ધિ ચિત્ત અહંકાર તમને હેરાન કરશે ખરું? નહીં કરે. તો ખરેખર મન બુદ્ધિ ચિત્ત અહંકાર કરે છે કે એ જેમ છે તેમ દેખાતું નથી, જેમ છે તેમ સમજાતું નથી, જેમ છે અને અજ્ઞાનને જ જ્ઞાન કહે છે માટે આ થયું. બરાબર. જેમ જેમ સમજાતું નથી અજ્ઞાન ને જ્ઞાન કહે છે એટલે હા સમજાય કે ના right. સમજાય? સમજાઈ ગયું. એટલે કવિરાજે શું કીધું? તો કે જે આપ્ત સૂત્રો નીકળ્યા શ્રી મુખે તે ઘૂંટવાથી નિશ્ચય અમૃતે અજ્ઞાન સ્વીકારે એ જ્ઞાન માર્ગી. શું કહે છે? અજ્ઞાનનો સ્વીકાર થાય. અજ્ઞાન છે. તો અત્યારે આ પ્રશ્નોત્તર અને વાર્તાલાપમાં ખાલી અજ્ઞાનનો સ્વીકાર કર્યો એટલે પર્યુષણ પર્વ પરફેક્ટ ઉજવાઈ ગયું. બરાબર અજ્ઞાનનો સ્વીકાર કર્યો એટલે યથાર્થ વિતરાગ ધર્મની આરાધના થઈ ગઈ. બરાબર. આ સમય અજ્ઞાનનો સ્વીકાર કર્યો એટલે જન્માષ્ટમી ઉજવાઈ ગઈ. અજ્ઞાનનો સ્વીકાર થયો એટલે ગુરુ પૂર્ણિમા થઈ ગઈ. બરાબર. એટલે અજ્ઞાનનો સ્વીકારે એટલે કે છે ને અજ્ઞાન સ્વીકારે એ જ્ઞાન માર્ગી. હવે અજ્ઞાનનો સ્વીકાર કરે જ્ઞાન માર્ગ ચાલુ થઈ ગયો. બરાબર. હવે જ્ઞાન માર્ગ ચાલુ થયો એટલે જ્ઞાન ક્રિયા થઈ, અજ્ઞાન ક્રિયા બંધ થઈ ગઈ. બરાબર. વાત સમજાય કે ના સમજાય? બરાબર છે. એટલે વ્યવસ્થિત શક્તિ તોડફોડે કરે છે અને સપ્લાય કરે છે. જ્ઞાન ક્રિયા થઈ એટલે તમને આ સંજોગો ક્યાંય તમને ડિઝોલ્વ કરશે નહીં તમારે. બરાબર. રાઈટ. એટલે અવસ્થામાં તમે અવસ્થિત નહીં થાવ, હા બરાબર. સ્વસ્થ જ રહેશો તમારે. એટલે કે ભાઈ અજ્ઞાન સ્વીકારે એ જ્ઞાન માર્ગી. હવે જ્ઞાન માર્ગ થયો એટલે શું થાય? વસ્તુ સ્વીકારે એ મોક્ષ માર્ગી. હવે જ્ઞાન માર્ગ થયો એટલે જ્ઞાન ક્રિયા થઈ એટલે વસ્તુ પ્રાપ્ત થઈ.
હા વસ્તુ એટલે બીજા શબ્દમાં તમારા ગાડીનું સ્ટીયરિંગ તમારા હાથમાં આવ્યું, બરાબર. વસ્તુ તમારે સ્વીકાર્યું એટલે પતંગનો દોરો તમારા હાથમાં આવ્યો એટલે હવે તમે પડવાના કે નહીં થવાના, ઉર્ધ્વ ગતિએ જ જવાના બધી વસ્તુ. પણ શેના આધારે? અજ્ઞાનનો સ્વીકાર કરવાનો. કરો અજ્ઞાન. બરાબર. જ્ઞાનની આરાધના નથી કરવાની. હા ઉતરતા કાળમાં જ્ઞાનની આરાધના નથી કરવાની, પણ બધાની સમજણ એવી છે કે જ્ઞાનની આરાધના કરવાની છે. હા હા. તે કે ના, ખાલી અજ્ઞાનનો સ્વીકાર જ કરવાનો છે. હમ. એટલે આ પર્યુષણ પર્વમાં પણ ખાલી અજ્ઞાનનો સ્વીકાર જ કરવાનો છે. એ અજ્ઞાનનો સ્વીકાર કર્યો એટલે જ્ઞાન માર્ગ ખુલ્લો થઈ ગયો, જ્ઞાનની આરાધના થઈ ગઈ. બરાબર છે. હા સમજ્યા ને? જેવું બોલ્યા કે ભાઈ અજ્ઞાન સ્વીકારે એ જ્ઞાન માર્ગી, વસ્તુ સ્વીકારે એ મોક્ષ માર્ગી. આ વસ્તુ તમારે આવી ગઈ એટલે બાય રિલેટિવ પણ થયું, ગીતાબેન છું, બાય રિયલ પણ શુદ્ધાત્મા છું. વાત સમજાય? એટલે બે ભેદાંકન થયું કે ના થયું? થઈ ગયું. એટલે હવે હું અને મારું ભેગું નથી થતું, જુદું જ રહે છે. એટલે વસ્તુ હાથમાં આવશે કે નહીં આવે? આવશે. હું અને મારું ભેગું થયું તો આ વસ્તુ તમારા હાથમાં આવશે. હા વાત સમજાય ને? હા હા. અને આ અજ્ઞાનનો સ્વીકાર થયો એટલે જ્ઞાન માર્ગ ખુલ્લો થયો એટલે વસ્તુ તમને પ્રાપ્ત થઈ. એટલે હું અને મારું ભેગું થવા નથી દેતા, હા અથવા તો ભેગું થવા દો છો. હા એટલે એને બીજી રીતે લઈએ કે અગ્નિને પેટ્રોલ ભેગું કરીએ તો આગ લાગે, હા. પણ અગ્નિ અને પેટ્રોલની વચ્ચે તમે એક કાર મૂકો કે સ્કૂટર મૂકો તો એ પેટ્રોલને જે મિકેનિઝમ છે એ તરત જ એ કાર ચલાવશે તમારું. હા એટલે ઉપયોગપૂર્વક એટલે જ્ઞાનપૂર્વક તમારો આખો વ્યવહાર થયો એટલે ત્યાં આગળ તમારે આગ નહીં લાગે તમારે. હા બરાબર. એટલે અજ્ઞાન સ્વીકારે એ જ્ઞાન માર્ગી છે ને એ જ્ઞાન માર્ગ ચાલુ થાય એટલે વસ્તુ સ્વીકારે એ મોક્ષ માર્ગી છે. બરાબર. વાત સમજ કે ના સમજ? સમજ. એટલે ધર્મ અંદર છે, ધર્મ બહાર નથી. પણ બરાબર. સામાન્ય રીતે ધર્મ બહાર કરવામાં આવે છે હા એટલે તમારે આ જ્ઞાનનો ઉપયોગ થતો નથી. કિંમતીમાં કિંમતી વસ્તુ હોય તો દાદાનું જ્ઞાન છે. વાત સમજ્યા ને? દાદાની 5 આજ્ઞા છે પણ હજી સમજાઈ જ નથી, એની કિંમત જ સમજાઈ નથી. હમ. માનની કિંમત છે, હા. હા સમજ્યા ને? પૈસાની કિંમત છે, કપડાની કિંમત છે, હમ. પોતાના શરીરની કિંમત છે, હા પોતાના વાળની કિંમત છે, પણ હજી દાદાના જ્ઞાનની કિંમત જ નથી. દાદાના 5 આજ્ઞાની કિંમત જ નથી કરી હજી. હમ. હોતી એ ચલતી એ. ગીતાબેન વાત સમજાય કે ના સમજાય? સમજે. સમાધાન થયું કે ના થયું? થઈ ગયું 100%. સરસ. જય જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. આપે જે અત્યારે સત્સંગમાં સમજાવ્યું હા. કે અજ્ઞાનનો સ્વીકાર થવો જોઈએ. હા હવે એ સ્વીકાર માટે એટલી જાગૃતિ આવે તો એ જલ્દી સ્વીકાર થાય. બરાબર. જાગૃતિ આવે તો. હા પણ જાગૃતિ કેવી રીતે આવે તમારે? હા, બસ એ જ સવાલ મારો છે કે ભાઈ એ જાગૃતિ કેવી રીતે આવે એમ. તો કે સામાન્ય રીતે તમારા જે જીવનમાં છે પ્રશ્નો આવે કે ના આવે? આવે આવે તે પ્રશ્નના ખુલાસા લીધા છે કે ખુલાસા લીધા નથી? નથી લીધા હજુ. એટલે તમે અમુક બે ચાર અમુક તમે લઈએ છીએ. તમે મનને સમાધાન આપ્યું છે ખરું કે મનને એકાગ્ર કરેલું છે? એકાગ્ર જ છે એમ. મન એકાગ્ર કર્યું છે, મનને સમાધાન નથી આપ્યું. પરફેક્ટ. આજે તમારી અથવા તો જગતના જીવ માત્રની માન્યતા એવી છે કે મનને સમાધાન આપવું એનું નામ ધર્મ છે, કે મનને એકાગ્ર કરવું એનું નામ ધર્મની વ્યાખ્યા આપી છે. આખા જીવ માત્ર મનને એકાગ્ર કરે છે, મનને સમાધાન નથી આપતું. વાત સમજ્યા કે ના સમજાય? ક્યારેય પણ મનને સમાધાન આપવું છે એવી સમજણ જ હજી ઊભી નથી થઈ. મનને એકાગ્ર કરીએ છીએ. પરફેક્ટ. હવે ધ્યાન કરવાની વસ્તુ છે કે એના મેં થઈ જાય, ના, એના મેં તે થાય પણ બધા ધ્યાન કરે છે ને. કરે છે. વાત સમજે કે ના સમજે? હવે એ બોછી પકડીને તો આપણે એને એ કરાય ના કે કરાય તમારે બધી વસ્તુ. હવે મેક્સિમમ લોકો ધ્યાન કરે છે ને, હવે કરવાની ચીજ જ નથી. બરાબર. ખાલી હું વિપુલભાઈ છું એ બાય ડિફોલ્ટ આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ચાલુ થઈ ગયું. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? હવે તમારે રૌદ્ર ધ્યાન તમારે છે, તમારે વાત સમજાય કે ના સમજાય? એટલે તમારે નરગતિનું કર્મ બંધ ચાલુ થઈ ગયા તમારે. એવી રીતે આર્ત ધ્યાન છે ને રૌદ્ર ધ્યાન ઓછું છે તમારે. વાત સમજાય કે ના સમજાય? તો તમારે મનુષ્ય ગતિ તમને મળી જ જશે તમારે. એ તો આર્ત ધ્યાનનું પ્રમાણ વધારે છે અને રૌદ્ર ધ્યાનનું પ્રમાણ ઓછું છે. વાત સમજાય કે ના સમજાય? તો મનુષ્ય ગતિ તમને મળી જશે. એટલે આર્ત ધ્યાન વધારે છે તો તિર્યંજ ગતિ તમને મળશે. એ રીતે ધર્મ ધ્યાન વધારે છે તો દેવ ગતિમાં જશે. રૌદ્ર ધ્યાન વધારે છે તો નર્ક ગતિમાં જશે, અને શુક્લ ધ્યાન હશે તો મોક્ષ ગતિમાં જશે તમારે. પણ સામાન્ય આપણે ધ્યાન કરીએ છીએ ને તો એ પરફેક્ટ જ નથી કે પરફેક્ટ છે.
શું કહો છો વિપુલભાઈ? અમુક અંશે ધ્યાન થાય છે, હમ. અમુક અંશે પણ આપણે થાય છે. કરવા જઈએ છીએ ને ધ્યાન તો આપણો ઉપયોગ એ બાજુ જાય છે. આ પણ ઉપયોગમાં કોઈ સમજણ ઊભી થઈ જાય તો જ ઉપયોગ જાય છે ને? તો જ જાય છે. બરાબર છે. સમજણ ના હોય તો ઉપયોગ બાજુ ના જાય ના તમારે જાય, ના જાય. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? બરાબર છે. એટલે કોઈ પણ પ્રકારની તમારો ઉપયોગ છે, પણ એ ઉપયોગ શેના આધાર થાય છે? તો જાગૃતિ. હું વિપુલભાઈ છું એ ગાઢ છે અવગાઢ છે, કે હું શુદ્ધાત્મા છું એ ગાઢ અવગાઢ છે? શુદ્ધાત્મા છું એ અવગાડે છે. ના, હું આજે તમારે બીજે જતો રહે છે તો હું વિપુલ છું એ ગાઢ અવગાઢ થઈ ગયું છે, કે હું શુદ્ધાત્મા છું એ ગાઢ અવગાઢ ના, થઈ એ છે? વિપુલભાઈ છું એ અવગાડ થઈ ગયું વાત છે. સમજાય કે ના સમજાય? એટલે એ ટાઈપનું જ હાજર થશે તમારું બધું. હવે હું વિપુલભાઈ છું એ ગાઢ અવગાઢ થયું છે, પણ તમે જ્ઞાન લીધું કે ના લીધું? લીધું. તો હવે તમારો સ્વાધ્યાય પુરુષાર્થ શું રહ્યો? પર્યુષણ પર્વ કેવી રીતે ઉજાવર રહ્યું? 5 આજ્ઞા. તો કે વિપુલભાઈ છે પણ એ વ્યવહાર દ્રષ્ટિથી છે બરાબર છે. અને નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છે. હવે એ પાકું કરવાનું રહ્યું. બરાબર છે. હવે વ્યવહાર દ્રષ્ટિથી વિપુલભાઈ છે અને નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છે. વ્યવહાર દ્રષ્ટિથી હું ફલાણાનો છોકરો છું, નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું. વ્યવહાર દ્રષ્ટિથી ફલાણાનો હસબન્ડ છું, નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું. વ્યવહાર દ્રષ્ટિથી ફલાણાનો છોકરો છું, નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા. આ પાકું કરો તો પછી આ હું વિપુલભાઈ છું એ ગાઢ અવગાઢ છે એમાંથી એ નબળું પડતું જાય, નોર્મલ થતું જાય, એટલે પછી શુદ્ધાત્માનો ભાગ ખુલ્લો થાય તો પછી એ પ્રકારનું જ્ઞાન હાજર થાય તમારું. એટલે એ રીતનો પ્રયોગ કરવાનો રહ્યો. વાત સમજ્યા ને? તે દાદા જ્યારે શરૂઆતમાં જ્ઞાન આપતા હતા તો 2-3 જણા જ હતા, તો દાદા એ પ્રયોગ કરાવતા હતા. બરોડામાં જ્ઞાન આપે ને તો ઘોડાગાડીમાં બેસાડે ને પછી વ્યવહારદર્શીને નિશ્ચય દ્રષ્ટિ બતાવે, અડધો કલાક એવો પ્રયોગ કરાવતા હતા. હવે એવો સમય હવે રહ્યો નહીં. સમજાવનારે ના રહ્યો અને સમજનારે પણ રહ્યો નહીં બધું. કારણ કે પૈની પેદાશ નહીં ને ઘડીની નવરાશ નહીં તમારે, એવું થઈ ગયું. એટલે આ વ્યવહારદર્શીને નિશ્ચય દ્રષ્ટિનો જે બધો જે વિપુલભાઈનો ભાગ જે ગાઢ અવગાઢ થયો છે એને નોર્મલ કરવાનો ભાગ રહ્યો નહીં. એટલે હજી પણ આજે જ્ઞાન લીધા પછી પણ વિપુલભાઈનું જ્ઞાન જ હાજર થઈ જાય. રાઈટ રાઈટ. વિપુલભાઈ વાત સમજાય કે ના બરાબર સમજાય? છે. હવે આ જેટલું આ તમે પાકું કરો એટલે આજે આ પર્યુષણ દરમિયાનમાં તમે એવો એક પ્રયોગ મૂકો અડધો કલાક તમારે કે વ્યવહાર દ્રષ્ટિથી હું વિપુલભાઈ છું, વ્યવહાર દ્રષ્ટિથી ફલાણાનો દીકરો છું, વ્યવહાર દ્રષ્ટિથી ફલાણાનો હસબન્ડ છું, વ્યવહાર દ્રષ્ટિથી ફલાણાનો ફાધર છું, વ્યવહાર દ્રષ્ટિથી ફલાણાનો કાકો છું, ફલાણાનો મામો છું. વાત સમજ્યા ને? વ્યવહાર દ્રષ્ટિથી હું બિઝનેસ કરું છું, નિશ્ચય દ્રષ્ટિ આ બધું આ કર્યા કરો તો એ રીતે તમારે વિપુલભાઈનો જે ભાગ છે હું વિપુલભાઈ છું એ ગાઢ છે એમાંથી ધીમે ધીમે નોર્મલ થવા માંડશે. અને નોર્મલ થશે બાય ડિફોલ્ટ જ જાગૃતિ ચાલુ થઈ જશે તમારે. ઓકે. બરાબર છે. વાત સમજ્યા ને? બરાબર છે. એટલે આના કેન્દ્રમાં આ જાગૃતિ બરાબર લાવી છે કે જાગૃતિ પરફેક્ટ જે તીર્થંકરોને રહેતી હતી, જે દાદા ભગવાનને રહેતી હતી, તે આ 5 આજ્ઞાનો ઉપયોગ કરવાનો રહ્યો તમારે. હવે 5 આજ્ઞા એ ક્રિયા જ નથી, એ જ્ઞાનાત્મક છે. હવે જ્ઞાનાત્મક છે એટલે સમજવાનો ભાગ રહ્યો. વાત સમજાય કે ના સમજાય? હવે 5 આજ્ઞા પણ ક્રિયાવાળી થઈ ગઈ છે એટલે પછી એ ક્રિયાથી કરવા જશો તો એ અમુક લેવલ થશે, પછી પાછું નહીં થાય તમારું. હવે સમજવાનું છે તો એ પ્રશ્ન પૂછવાનું રહે. એટલે અમે અહીંયા આવ્યા પહેલાં તો તમારે એમ થાય ને કે 200-500 પ્રશ્ન તૈયાર હોવા જોઈએ, પણ તમારા દરઅસલ પ્રશ્નો જોઈએ. તમને ડે ટુ ડે લાઈફમાં મૂંઝવતા પ્રશ્નો હોય, તમને 5 આજ્ઞામાં ના રહેવા દેતા હોય, વાત સમજ્યા ને? તમને કંઈ ને કંઈ ગૂંચવણ ઊભી થતી હોય, અટકી જાઓ તમે. વાત સમજાય કે ના સમજાય? પ્રશ્ન થઈ જાય, મૂંઝાઈ જાઓ, ગુચારો થાય. અને એમાં એમ થાય ને કે ભાઈ કંઈક કોઈક વાર આપઘાત કરવાનું કે મરી જવાનું પણ મન થાય. તે દરઅસલ પ્રશ્ન છે. વાત સમજ્યા ને? ત્યારે એ પ્રશ્ન તમારા અંદરથી આવે ને એ પ્રશ્ન પૂછો તો એના તમને જે ખુલાસા કે સમાધાન મળશે તો પછી તમારું કામ થશે. એટલે એવો મતલબ થયો કે પહેલી ની બીજી આજ્ઞાના હજી આપણે એનો પ્રોપર પ્રયોગ નથી કર્યો. તો કે કેવું છે કે હજી એની વેલ્યુ જ નથી સમજાઈ. રાઈટ રાઈટ. 5 આજ્ઞાની કિંમત જ નથી સમજાઈ. હા સમજાય ને? વ્યવહારમાં પેપર છે અને 500 રૂપિયાની નોટ, 2 પેપર જ છે કે બીજું કંઈ છે? પેપર જ છે. તો ન્યૂઝ પેપરની વેલ્યુ કેટલી? તો કે વાંચ્યું નથી ત્યાં સુધી. વાંચ્યા પછી એની વેલ્યુ કશું નહીં, પસ્તીમાં મૂકી દેશો. અને 500 રૂપિયા છે તે ડસ્ટબિનમાં પસ્તીમાં નાખશો ખરા? ગજવામાં જાય. એની વેલ્યુ છે. એટલે 500 રૂપિયાની વેલ્યુ છે, સોનાની વેલ્યુ છે, એવી રીતે માનની વેલ્યુ છે, સમજે ને? કીર્તિની વેલ્યુ છે,
એટલે એની વેલ્યુ જ્યાં સુધી છે ત્યાં સુધી તમને આ 5 આજ્ઞામાં રહેવા નહીં દે, સમજવા નહીં દે તમને. તો એ ડીપ વેલ્યુ કેવી રીતે કરવું એને? તો કે એ સત્સંગનો ભેડો જોઈએ, અને સત્સંગના ભેડામાં પ્રશ્નો જ પૂછવાના રહે. આપતા પુત્રને નવરા ના પડાય. આપતા પુત્ર નવરા પાડો તો પછી એ તમારે ડિવેલ્યુશન થશે નહીં આ બધી વસ્તુ. અમે દાદાને ફ્રી નહોતા રહેવા દેતા. અમારે અમદાવાદમાં તો હંમેશા તારીખ બદલાય, એટલે દાદા 12 વાગે 12:15 વાગે સૂઈ જવાનો ભાગ બને અમદાવાદમાં. અને દાદા ઉઠે એના અડધો કલાક પહેલાં આવી જતા હતા. અને દાદાને રાત્રે સુવાય ના દઈએ. પછી દાદા કે વહેલા દર્શન કરવા આવજો, એવી રીતે જાઓ એવું નતા કહેતા, વહેલા આવજો એમ કે. વાત સમજાય કે ના સમજાય? તે આવી રીતે કરશો તો પછી આ તમને એની વેલ્યુ સમજાશે 5 આજ્ઞા. નહીકર વેલ્યુ નહીં સમજાય તમારે. વાત સમજે કે ના સમજાય? મને એવું થાય કે દિવસ આખો આ પૂતગલમાં કે સંસારમાં જ રચ્યા પચ્યા રહીએ છીએ. ઓલી બાજુ જ્ઞાનનું તો કશું થતું જ નથી. એ અમુક જપકારા આવે, અમુક થોડોક ટાઈમ રહેવાય ને પછી આ બાજુ જવું જવાય છે. હા, એ જપકારા બધું આવે છે, એ બધું પ્રારંભ ભાગ છે, પુરુષાર્થ ભાગ નથી. હજી પુરુષાર્થ માળ્યો જ નથી. હા, સમજે કે ના સમજાય? પુરુષાર્થ માળ્યો જ નથી. આપણે જેને પુરુષાર્થ કહીએ છીએ એ પ્રારબ્ધને પુરુષાર્થ કહીએ છીએ, પુરુષાર્થને પુરુષાર્થ નથી કહેતા. વાત સમજાય કે ના સમજાય? તમારા વર્તમાનમાં ભૂતકાળનો ભય છે કે નહીં? છે. તમારા વર્તમાનમાં ભવિષ્યની ચિંતા છે કે નહીં? એ ભૂતકાળનો ભય કાઢ્યો છે ખરો? ના. ભવિષ્યની ચિંતા કાઢી છે ખરી? ના. તો આ દાદાની 5 આજ્ઞા તમારા વર્તમાનમાં ભૂતકાળનો ભય ઉડાડી દે. જય હો. આ દાદાની 5 આજ્ઞા ભવિષ્યની ચિંતા કરી દે, પણ જો મૂક્યું જ નથી. આ જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે, અને એ તોડફોડે કરે છે ને સપ્લાય કરે છે. હવે ભૂતકાળનો ભય કેટલો રહેશે? નહીં રહે, બિલકુલ. ભવિષ્યની ચિંતા કેટલી રહેશે? પણ જે આનું સામાયિક જ નથી કર્યું. એના ઉપર આપણે જે કે ને કે અડધો કલાક ડિસ્કશન કરીએ પોતાની જોડે, કે હાલું તોડફોડ એ કરે છે ને સપ્લાય કરે છે, તો પછી અમારે ચિંતા ક્યાં કરવાની રહી? મને ભૂતકાળનો ભય ક્યાં રહેવો જોઈએ? ભવિષ્યની ચિંતા ક્યાં રહેવી જોઈએ? તેમ છતાં એ ભૂતકાળનો ભય છે ને ભવિષ્યની ચિંતા છે. આ સમજાય કે ના સમજાય? એટલે હજી તમારે પુરુષાર્થ જ ચાલુ નથી થયો. બરાબર. એટલે પ્રારબ્ધને પુરુષાર્થ કહીએ છીએ. બરાબર. પુરુષાર્થને પુરુષાર્થ નથી કહેતા. મનુષ્ય અવતાર છે એને પુણ્યશાળી તો છે જ, મનુષ્ય અવતાર મળ્યો છે, સારું કુળ ગોત્ર મળ્યું છે, મુંબઈમાં જન્મ થયો છે, બેઝિક જરૂરિયાત બધી મળી આવે. આ સમજાય ને? જંગલોમાં કે એમાં નથી થયું તો કેટલી જરૂરિયાતો મળે નહીં, બધી કેટલી બધી હેરાનગતિ થાય. રહેવા માટેની, ખાવા માટેની, પાણી માટેની બધી જ હેરાનગતિ થાય. અને જંગલી જાનવરોમાં ને જંગલમાં રહેવાનું થાય એટલે આ બધું જ હોય. અને અહીંયા તો બધી જ ફેસિલિટી છે. વાત સમજે કે ના સમજાય? એટલે તમે જે પુરુષાર્થ કહો છો પણ એ પ્રારબ્ધને જ પુરુષાર્થ કહો છો. દરઅસલ પુરુષાર્થને પુરુષાર્થ નથી કહેતા. સાહેબ, પુરુષાર્થ ને પ્રારબ્ધને જરા બાયફર્ગેટ કરશો તો અમને ખબર પડે, પકડાય કે ભાઈ અમારો આ પુરુષાર્થ છે કે પ્રારબ્ધ છે. હવે પુરુષાર્થને પ્રારબ્ધને સમજવું હોય તો વિપુલભાઈ તમે કરો છો કે થઈ જાય છે? થઈ જાય છે. તમે બોલો છો કે બોલાઈ જાય છે? બોલાઈ જાય છે. તમે વિચારો છો કે વિચારાઈ જાય છે? વિચારાઈ જાય છે. હવે આ તમે બોલ્યા જવાબ બરાબર છે કે વિચારવા જેવો છે? બરાબર છે. બરાબર છે. હવે ધારો કે આ તમારા આ જવાબ બરાબર છે, વાત સમજ્યા ને? તો પછી એને પુરુષાર્થ કહેવાય. બરાબર છે. પણ તેમ છતાં કોઈ તમારી જોડે અમુક પ્રકારનો નેગેટિવ વ્યવહાર કરે ત્યારે તમે પાણીના જેમ વહેતા રહો છો કે અટકી જાઓ છો? અટકી જઈએ છીએ. તો એનો મિનિંગ છે કે ભાઈ હજી તમને કરતા છો. એટલે એ ભાગમાં જ કે પૂરા ભાગમાં હજી કરતા છીએ એમ સમજવાનું હોય. આમ તો કેવું છે, એ ટોટલી ભાગમાં જ કરતા છો તમે બધું. એ ભાગમાં નહીં, ટોટલી ભાગમાં જ છો. કારણ કે અજ્ઞાન કેન્દ્રમાં આવી ગયું એટલે ટોટલી ભાગમાં કહેવાય તમારે. એ અવસ્થા પૂરતું નથી, કારણ કે અજ્ઞાન કેન્દ્રમાં છે. આ બાજુ જવાબ બોલો છો કે મારામાં કરવાની સત્તા નથી, મારામાં બોલવાની સત્તા નથી, મારામાં વિચારવાની સત્તા નથી. બરાબર. તેમ છતાં કોઈ બી વ્યવહાર કંઈ કરો છો એટલે અટકી જાઓ છો. અટકી જાય. બરાબર. એનું રિએક્શન આવી જાય. હવે અટકી જાય છે એટલે કેન્દ્ર અજ્ઞાન થયું. બરાબર છે. હવે તમે મનુષ્ય અવતાર છે એટલે તમને આ પૂછે એટલે એ રીતે તમને સમજ પડે છે. બરાબર. પણ પછી એનો વિગતે જઈને આખો પ્રયોગ માંડ્યો નથી. બરાબર છે. વિપુલભાઈ વાત સમજાય કે ના સમજાય? પરફેક્ટ છે. હવે પ્રયોગ માંડ્યો નથી એટલે તમારે પછી ત્યાં અટકી જવાનો ભાગ રહે તમારો. વાત સમજાય કે ના સમજાય? હવે અટકી જવાનો ભાગ રહીએ તો એને દાખલાથી આપણે લઈએ. આમ તો અટકી જવાનું એટલે બરાબર છે, પણ દાખલાથી લઈએ કે તમે જીવનમાં ચોરી ના કરી, જૂઠું ના બોલ્યા હોય
અને તમને ચોર કોઈ કહે તો આનંદ થાય કે ના થાય? ના થાય. એટલે અટકી ગયા કહેવાય. અટકી ગયા કહેવાય. બરાબર છે. હા, સમજાય ને? હવે કેમ અટકી ગયા? તો તમને ખબર છે કે મેં જીવનમાં ચોરી નથી કરી, જૂઠું નથી બોલ્યા, અને કોઈએ ચોર કીધો એટલે આનંદ જતો રહે. ચલો આનંદ જતો રહે, વાંધો નહીં, પણ પછી દુઃખ થાય કે ના થાય? થાય. દુઃખ થાય. સાચું ને? હવે ખાલી દુઃખ જ થાય કે એક્શનનું રિએક્શન પણ આવે? રિએક્શન આવે ને અંદર ચક્કરો ચાલવા માંડે અંદરમાં. એટલે અહીંયા તમે કરતા થઈ ગયા, બોલનારા થઈ ગયા અને વિચારનારા થઈ ગયા. આજ કેવી રીતે એને કટ કરવું એ જગ્યાએ. તો કે એને કટ કરવાનું નથી, જેમ છે તેમ જોવાનું છે. ઓકે. વિતરાગ વિજ્ઞાન છે કે અક્રમ વિજ્ઞાનમાં સુધારવાનું નથી. તમારી દ્રષ્ટિ દાદાએ નિર્મળ કરી આપી. બાય રિલેટિવ પોઈન્ટથી, વ્યવહાર દ્રષ્ટિથી હું વિપુલભાઈ છું, નિશ્ચયથી શુદ્ધ આત્મા છું, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે, એટલે તમારી દ્રષ્ટિ નિર્મળ કરી આપી. એટલે તમે હવે આત્મા અને સંયોગ બે જુદા પડ્યા. એટલે હવે તમે સંયોગને સંયોગ રૂપે જોઈ શકવાની દ્રષ્ટિ તમને આપી. વાત સમજાય કે ના સમજાય? દ્રષ્ટિ આપી, પણ એ દ્રષ્ટિ એ સમયે એ સંજોગમાં આવીને ઊભી નથી રહેતી. તો કે ઊભી નથી રહેતી, પણ તમે તમારા ખુલાસા કેટલા લીધા? કારણ કે મનને એકાગ્ર કર્યું છે, મનને સમાધાન નથી લીધું. આ કેવું થયું વિપુલભાઈ? સારી કોલેજમાં એડમિશન મળી ગયું એટલે ગ્રેજ્યુએટ થઈ ગયો? ના, એવું નથી. સારી કોલેજમાં એડમિશન મળ્યું પણ તમે હજી ગ્રેજ્યુએટ નથી થયા, હજી 4 વર્ષ એમાં ગાળવા પડશે, અને અલગ અલગ પ્રકારની એક્ઝામ આવશે ને એમાં પછી તમારે થાવ ત્યાર પછી થાય. પણ સારી કોલેજમાં એડમિશન મળી ગયું એટલે જ્યારે ગ્રેજ્યુએટ થઈ ગયું એવી રીતે જ બધા જોડે વર્તીએ છીએ આપણે. બરાબર. હવે સત્સંગ તમે તમારી જોડે કરો છો કે બીજા જોડે કરો છો? મારી જોડે. તો જો તમે તમારી જોડે સત્સંગ કરતા હોય તો પછી તમને આ અટકી જવાનો ભાગ ના બને. પણ હજી એ સત્સંગ ચાલી રહ્યો છે, એનું પરિણામ નથી આવતું કે એન્ડ સુધી પહોંચ્યા નથી ગયા. જો સત્સંગ તમારી જોડે કરતા તો અટકવાનો ભાગ ના બને. એટલે સામાન્ય રીતે આપણે સત્સંગ બીજા જોડે કરીએ છીએ. વાત સમજાય કે ના સમજાય? એ દાદા ભગવાને એટલું જ કીધું કે તમારી જોડે સત્સંગ કરવાનો છે, અને બીજા જોડે તમારો જે રિલેશન છે, એટલે ધારો કે વાઈફ જોડે હસબન્ડનું રિલેશન છે તો એ રોલ જ કરવાનો છે, બીજો નથી કરવાનો. અને છોકરા છે તો ફાધરનો રોલ જ કરવાનો છે, અને ફાધર છે તો છોકરાનો રોલ કરવાનો છે. બરાબર. એ સત્સંગ કેવળ તમારી જોડે કરવાનો છે, પણ સામે તે સત્સંગ તમે બીજા જોડે કરો છો. એટલે એઝ એ હસબન્ડનો રોલ નથી થતો, એઝ એ ફાધરનો રોલ નથી થતો, એઝ એ દીકરાનો રોલ નથી થતો. વાત સમજાય કે ના સમજાય? એટલે આ રીતે આખી બધી ઊંધી એન્ટ્રી થઈ ગઈ છે વિપુલભાઈ. વાત સમજાય કે ના સમજાય? બરાબર. એટલે આ તમારે સત્સંગ તમે તમારી જોડે કરશો તો પછી તમારે પ્રોબ્લેમ ઘટવા મળશે ને જાગૃતિ વધવા મળશે. તમારી સત્સંગ વિપુલભાઈ સાથે કરું છું પણ એનો ઉકેલ નથી આવતો. તો કે તમે જે સત્સંગ કરો છો, તમે જે સત્સંગ કરો છો, વાત સમજાય ને? પણ તમે ખુલાસા કે સમાધાન લીધા વિના તમારી જોડે કરો છો. વાત સમજાય કે ના સમજાય? હું જે સમજેલો છું એમાં જ ખુલાસા કે સમાધાન લીધા નથી એટલે પોતે જ ગુનેગાર, પોતે જ વકીલ ને પોતે જ જજ. પરફેક્ટ. વાત સમજાય કે ના સમજાય? હવે તમારા વર્તમાનમાં ભૂતકાળનો ભય છે, તમારા વર્તમાનમાં ભવિષ્યની ચિંતા છે, તો કેટલો તમે તમારી જોડે સત્સંગ કરી શકશો? રાઈટ. પરફેક્ટ. એટલે પહેલા તમારે સત્સંગ કરવો હોય તો તમારા વર્તમાનમાં ભૂતકાળનો ભય કાઢવો પડશે. તમારે તમારી જોડે સત્સંગ કરવો તો તમારે વર્તમાનમાં ભવિષ્યની ચિંતા કાઢવી પડશે. હા, સમજાય કે ના સમજાય? તો મને તમારા વર્તમાનમાં તમે ભૂતકાળનો ભય કાઢી આપ્યો એવો કોઈ પુરુષાર્થ બતાવો, અથવા તો તમારા વર્તમાનમાં ભવિષ્યની ચિંતા કાઢી આપી એવો મને કોઈ પુરુષાર્થ બતાવો કે દાખલો આપો, તો પછી તમે તમારી જોડે સત્સંગ કરો છો. હકીકત છે. વિપુલભાઈ વાત સમજાય કે ના સમજાય? સમજાય. દાદા ભગવાનનો દાખલો છે. દાદા જ્યારે બરોડાથી બોમ્બે આવતા હતા ને, વાત સમજાય કે ના સમજાય? તો જેવી ગાડી સ્ટાર્ટ થાય ને તે તરત જ અંદર એ અંબાલાલ પટેલ જોડે વાત કરતા હતા કે આ ગાડી બરોડાથી બોમ્બે જાય છે, હું નથી જતો. હા, ગાડીની અંદર હું બેઠો છું ખરો, પણ જાય છે શું કે ગાડી જાય છે, હું નથી જતો. પણ આપણે શું કહીએ? હું જઉં છું. એટલે તમારા વર્તમાનમાં ભૂતકાળનો ભય ને ભવિષ્યની ચિંતા રહેશે તમારે. પછી બીજો પ્રયોગ શું કરતા હતા? હા, સમજાય ને? બરોડા છૂટ્યું અને મુંબઈ આવ્યું નથી. હવે બરોડા છૂટ્યું અને મુંબઈ આવ્યું નથી એટલે શું કહેવા માંગે છે વિપુલભાઈ? બરોડા છૂટ્યું ને બોમ્બે આવ્યું નથી એટલે શું કહેવા માંગે છે દાદા ભગવાન? પોતે પોતાનામાં રહેશે એ સમય સુધી. કે ના,
એટલે બરોડા છૂટ્યું એટલે હવે ગાડીની અંદર બરોડાનો કોઈ પણ વ્યવહાર નહીં કરે. એટલે હવે તમે નીકળતા હોય અને તમે વેપારી છો એટલે કોઈ લાખ રૂપિયા આપવા આવ્યું, હવે ગણવા બેસો ને બીજું કરો તો 5 મિનિટ હાથમાં જતી રહે એટલે લગભગ તમને સ્પષ્ટ થઈ જાય કે ગાડી ચૂકી જઈશ. એ જ પજવે છે મને વાત મેક્સિમમ સમજાય ને? આવી જ બધી વસ્તુ પજવે એટલે રાખે લાખ છે. રૂપિયા કબાટમાં મૂકવાના છે કે ગણવાના છે એની જગ્યાએ ટેબલ ઉપર જ મૂકો છો. વાત સમજાય કે ના સમજાય? અને ઘરમાં તાળું મારીને નીકળી જાઓ છો. હવે પેલી ગાડીમાં જગ્યા મળીને ગાડી સ્ટાર્ટ થઈ એટલે એકદમ યાદ આવ્યું કે પેલા લાખ રૂપિયા આપ્યા તો કબાટ તો મૂક્યા જ નથી. એટલે અંદર તમને ચૂન થયા કરે તમારે બધું. શું વાત સમજાય કે ના સમજાય? એટલે જે સંજોગ પહેલા આવ્યો છે એનું પૂરું સમાધાન થઈ જવું જોઈએ એમ, હા. તો એ કેરી ફોરવર્ડ ન થાય કે એના વિચાર ના આવે. એટલે હવે આ તમારા લાખ રૂપિયા તમે ટેબલ પર મૂક્યા છે એમાં જ ધ્યાન જશે તમારે. એટલે તમારા વર્તમાનમાં ભૂતકાળ આવી ગયો. બરાબર વાત છે. સમજાય કે ના સમજાય? બરાબર. હવે એ ભૂતકાળનું આપણે વિલય કરવો પડશે કે નહીં કરવો પડે વર્તમાનમાં? કરવો પડે. તો કે હવે ધારો કે તમે મકાન કોઈ બી ઠેકાણે લે તો ચોર ઉચ્ચક્કાના એરિયામાં તમે મકાન લેશો કે સારા એરિયામાં લેશો? સારા એરિયામાં. હવે સારા એરિયામાં મકાન છે, વાત સમજાય ને? આજુબાજુ વસ્તી હોય તો બધી સારી વસ્તી હોય એમાં જ લેશો કે બીજે કઈ લેશો? એમાં સારી વસ્તુ. ધારો કે તમે જૈન છો કે શું છો જૈન તો તમે મુસલમાનના એરિયામાં કે બીજા એરિયામાં મકાન લેશો ખરા સામાન્ય સંજોગોમાં? ના. ભલે 5-25 લાખ વધારે આપશો પણ જૈન એરિયા હોય, દેરાસર હોય, બીજું ત્રીજું બધું જુઓ કે ના જુઓ તમારે? જોઈએ. હવે સારા એરિયામાં છે તો ભલે બહાર ટેબલ પર મૂક્યું પણ ઘરમાં તો તાળું માર્યું છે કે નથી માર્યું? માર્યું છે. તો એ રીતે તમારે તમારા વર્તમાનમાં ભૂતકાળ આવ્યો હોય એને એનો વિલય કરી શકાય કે ના કરી શકાય? કરી શકાય. પણ તેમ છતાં એ થઈ નથી શકતું. એટલે વર્તમાનમાં પણ તમારા વર્તમાનમાં ભૂતકાળ છે. એટલે ત્યારે જ્ઞાનની જરૂરત નથી, પણ વ્યવહારથી વ્યવહાર ઉડે છે એવું થઈ ગયું. હા. એટલે 11ની રકમ 11 થી જ ઉડે અને 5ની રકમ 5 થી જ ઉડે. 11 થી ના ઉડે તમારે. 9ની રકમ 9 થી જ ઉડે. એટલે ત્યાં પરફેક્ટ કરવું પડશે. એવી રીતે તમે મુંબઈ જાઓ છો તો કોઈ કામ માટે જ જાઓ છો ને? બરાબર. હવે કોઈ કોર્ટ કેસ છે, હવે કોર્ટ કેસ ઘૂસાઈ ગયો છે એટલે અંદર શું થશે કે ચંદુને બતાવી દઈશ એમ કે એના મનમાં શું સમજે છે. હવે ગાડીમાં બેઠા બેઠા કરશો તો કઈ ઉકેલ આવશે ખરો? ના આવે. એ તમારું ભવિષ્ય તમારા ગાડીમાં લઈ આવ્યા તમારું. પરફેક્ટ. આવું હવે થયા જ કોર્ટ- રાખ્યા છે કઈ ને કઈ. આ કોર્ટમાં તમારે 10-11 વાગે ચાલુ પણ ગાડીમાં જ કોર્ટ ચાલુ થઈ ગઈ. બરાબર છે. એટલે તમારા વર્તમાનમાં ક્યાં તો ભૂતકાળ છે ક્યાં તો ભવિષ્ય છે. એટલે ભૂતકાળનો ભય ને ભવિષ્યની ચિંતા છે તમારે. બરાબર છે. એટલે છો તમે શુદ્ધાત્મા, જ્ઞાન આપ્યા પછી તમે શુદ્ધાત્મા જ છો. પણ તેમ છતાંય તમારો વ્યવહાર બતાવે છે કે તમે શુદ્ધાત્મા નથી, અને મુક્ત દશા નથી આવતી ત્યારે. મુક્ત નથી થતા. વાત સમજાય કે છો શુદ્ધાત્મા જ, આવું હોવા છતાંય શુદ્ધાત્મા છો. એટલે આ જે તમારે જે ચારિત્રમોને જોવાનો છે અને એ રીતે તમારા વર્તમાનમાં જે ભૂતકાળ છે એનો વિલય કરવાનો છે કે ભાઈ સારા એરિયામાં છે, ભલે ઘરમાં ખુલ્લા પડ્યા છે પણ જવાના નથી તમારું. વાત સમજાય ને? એટલે તરત જ તમારું ધ્યાન ત્યાંથી ખસી જશે અને તમે વર્તમાનમાં આવી જશો. અને હજી તો 11 વાગે કોર્ટમાં જવાનું છે ને કરવાનું છે, ભાઈ આરામથી ઊંઘી તો ચા ભાઈ. એટલે એ રીતે તમે ભવિષ્યની ચિંતા હતી તો ઉડી ગઈ તમારે. એટલે તમે વર્તમાનમાં આવ્યા કે ના આવ્યા? આવ્યા આવ્યા. હવે આ તમે આ રીતે તમે કર્યું તો આ જાગૃતિ વધી કે ઘટી તમારે? વધી. હવે આમાં કઈ ક્રિયા છે કે ખાલી તમારી દ્રષ્ટિ નિર્માણ કરી આપી? દ્રષ્ટિ જ. જેમ છે તેમ તમને જોતા કરી આપ્યા છે. જોવાનું કે છે બરાબર છે. વિતરાગોનો પુરુષાર્થ જોવું અને જાણવું એને પુરુષાર્થ કહે છે. ખસેડવું, સુધારવું, આ સારું છે ખોટું છે એવું દ્વંદ્વવાળું નથી. જોવું અને જાણવું એટલે તમારું દર્શન જ્ઞાન તમારે શુદ્ધ કરવાનું રહ્યું. અને એ તમને 5 આજ્ઞા આપી છે અને તમને જ્ઞાન આપ્યું છે. એટલે આરામથી તમારી સામે જે સંયોગ આવ્યો છે એ સંયોગને તમે શુદ્ધ રીતે જોઈ શકો. બરાબર છે. વાત સમજ્યા ને? અમારે અમદાવાદથી મુંબઈ આવવાનું હતું તો બધા સંજોગો શુદ્ધ દેખાય નહીં તમારે બધું. અહીંથી બી બધા મેસેજ આવી ગયા અને અમદાવાદથી બધા મેસેજ આવી ગયા. વાત સમજાય કે ના સમજાય? પણ અમારે આવો એક દાદા ભગવાનનો પ્રયોગ અમે જોયેલો. આજે બન્યું ને એમાં એવો એક દાદા ભગવાનનો પ્રયોગ જોયેલો હતો. દાદા ભગવાન ઘણીવાર જુલાઈની અંદર ઔરંગાબાદ જતા હતા અને જુલાઈ મહિનામાં શિબિર પણ થતી હતી. તે બાય રોડ જતા હતા દાદા ભગવાન. વિપુલભાઈ વાત સમજાય કે ના સમજાય? બરાબર. પણ એકવાર એવો પ્રસંગ બન્યો કે ખબર પડી, વડીલોને ખબર પડી, સંગપતિઓને ખબર પડી, એટલે મેસેજ આવ્યો કે બાય રોડ જુલાઈમાં જવાય નહીં તમારે. અને આ રીતે વરસાદ બધું નડે અને બધા રસ્તા કાચા ને તૂટેલા હોય, સિંગલ રસ્તા હોય, બહુ તકલીફ પડે દાદાજી. હા સમજાય? અને બહુ ફોન થઈ ગયા બધી વસ્તુ.
તે ચંદ્રકાંતભાઈને ઇન્વોલ્વ કરે તો ચંદ્રકાંતભાઈ દાદાને કહે તો દાદા હા ભાઈ જવાબ ના આપે. પછી ચંદ્રકાંતભાઈ કહે મારે એમને જવાબ આપવાનો છે કેસીભાઈને એમ કે. તો દાદાએ કીધું કે એમને કહી દો કે મેં દાદાને કહી દીધું, બસ આટલું જ કહેવાનું, બસ બીજું કંઈ નહીં બધું. વાત સમજે કે ના સમજાય? અને એવી રીતે દાદા ભગવાન તમારે બરોડાથી ત્યાં ઔરંગાબાદ જુલાઈ મહિનામાં ગયા હતા બધી. અને અમે જુલાઈ મહિનાની શિબિર એટેન્ડ કરેલી છે તમારે ત્યાં આગળ. ફૂલ વરસાદ હોય, ત્યાંય ફૂલ વરસાદ હોય. વાત સમજે કે આપે તો આ સંજોગ જોયો છે અને એનો ઉપયોગ કરો છો, હા, એનો લાભ લો છો. ના એટલે મને તો દાદાએ 5 આજ્ઞા વ્યક્તિગત સમજાયેલી હતી, મને કેન્દ્રમાં રાખીને સમજાયેલી કે વ્યવસ્થિત શક્તિ તોડફોડે કરે છે ને સપ્લાય કરે છે. એટલે હવે મારે ક્યાં ડખો ડખલ કરવાનો, મારો પ્રયોગ કરવાનો રહ્યો ને. અને દાદા કહેતા કે ભાઈ અમારા સત્સંગમાં આવવાથી તમને કંઈ બી પ્રોબ્લેમ થાય, એક પૈસાનું નુકસાન થાય તો 2 લાખનો દાવો મારજો, ને ચિંતા થાય તો દાવો મારજો એમ કે. વાત સમજાય કે ના સમજાય? પણ કોઈ એવો આવ્યો નહોતો બધી વસ્તુ. તો મારે પ્રયોગને મૂકવો જ પડે કે ના મૂકવો? કે મારી પીપુડી વગાડ્યા કરવાની રહે? મૂકવો જ પડે. બરાબર, મૂકવો જ પડે. તો આ તો તમને ગેરંટેડ આપ્યું. જેમ તમે કોઈ દુકાનમાં ગેરંટી આપે છે તો ત્યાં તમે ઓર્ડર આપો છો ને કે ભાઈ પેક કરીને આપી દો તમારે. બરાબર. તો વ્યવસ્થિત શક્તિ તોડફોડે કરે છે ને સપ્લાય કરે છે તો ગેરંટી ફૂલ થઈ કે ના થઈ? ફૂલ ગેરંટી. એટલે તમારા વર્તમાનમાં ભૂતકાળનો ભય જતો રહ્યો, ભવિષ્યની ચિંતા જતી રહી. લાખ રૂપિયાનું નુકસાન કરાવે છે અને મહિના પછી 1 કરોડ રૂપિયાનું કમાણી કરાવશે. તો આપણે પલે પલ્લો નફો નુકસાન જોવાનો છે કે 12 મહિને જોવાનો છે? 12 મહિને. તો 12 મહિને તો આપણે બધું ચાલે ને બચત થાય એટલું મળી આવે કે ના મળી આવે? પણ પેલો અક્કલનો ઈસ્કોતરો હોય ને, દાદા ઈસ્કોતરો બોલતા હતા, એ પલે પલ્લો એ કરે એટલે એનું વર્તમાન બગાડી નાખવું. વર્તમાનમાં ભૂતકાળનો ભય અને ભવિષ્યની ચિંતા વર્તમાન બગાડી નાખે. તમે મારી જ વાત કરી દીધી. વાત સમજાય કે ના સમજાય? એટલે પર્યુષણ પર્વમાં આપણે જૈનો જે આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરાય છે નથી હોતું. હવે તમને દેખતા કર્યા. બરાબર છે. કે આખડી બીડું એટલે શું? તો કે હું વિપુલભાઈ છું. વાત સમજાય ને? એટલે ઉઘાડી આંખે ઊંઘે છે. બરાબર. હું વિપુલભાઈ છું એટલે ઉઘાડા કાને બહેરો છે તમારો. બહેરો છે. બરાબર છે. અને બાય રિલેટિવ વ્યૂપોઈન્ટથી વિપુલભાઈ છું અને બાય વ્યૂપોઈન્ટથી શુદ્ધાત્મા છું. એટલે બંધ આંખે જાગતો કરી આપ્યો. બરાબર. અને બંધ કાને તમને સાંભળતો કરી આપ્યો તમારે. બરાબર. હા, સમજાય કે ના સમજાય? એટલે આખરી બીડી એટલે આ વ્યવહાર દ્રષ્ટિ નિશ્ચય દ્રષ્ટિ વાપરી એટલે શું થઈ ગયું? તમને જેમ છે તેમ દેખાય કે ના દેખાય? દેખાય. હવે જેમ છે તેમ દેખાય તો ક્રોધમાન માયલોપ થાય ખરા? ના થાય. રાગદ્વેષ ઉભા થાય? ના થાય. જેમ છે તેમ દેખાયું તો એને જ્ઞાન કહેવાય કે અજ્ઞાન કહેવાય? જ્ઞાન કહેવાય. હવે જ્ઞાન કહેવાય એટલે સિમંદર સ્વામીને તમારે આત્મઘાતીય કર્મથી મુક્ત થયા કે ના થયા? થઈ ગયા. તો હવે તમને અજ્ઞાન જતું રહ્યું, રાગદ્વેષ જતા રહ્યા, ક્રોધમાન માયલોપ જતા રહ્યા. તો તમારી અંદર સિમંદર સ્વામીના દર્શન થાય કે ના થાય? થાય. થાય. આ આખરી બીડી એટલે આ રીતે બીડવાનો ભાગ રહ્યો. વ્યવહાર દ્રષ્ટિથી હું ભૂલી ગયો નામ વિપુલભાઈ છે અને નિશ્ચય દ્રષ્ટિથી શું જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે. એટલે જે જાગતો હતો એને હુવાડી દીધો અને જે ઊંઘતો હતો એને જગાડી દીધો. બરાબર. વાત સમજાય કે ના સમજાય? એટલે જગત કૃષ્ણ ભગવાન કેવું હોય કે જ્યાં જગત જાગે છે ત્યાં કૃષ્ણ ભગવાન ઊંઘતા હતા અને જ્યાં જગત ઊંઘે છે ત્યાં કૃષ્ણ ભગવાન જાગતા હતા. એ તમને એવી દશામાં બેસાડી દીધા. એટલે અજ્ઞાન ઉડી ગયું. અજ્ઞાન ઉડ્યું એટલે રાગદ્વેષ જતા રહ્યા અને રાગદ્વેષ જતા એટલે ક્રોધમાન માયલોપ જતા રહ્યા. ક્રોધમાન માયલોપ જતા એટલે આત્મઘાતીય કર્મથી મુક્ત થઈ ગયા. આમ તો 8 પ્રકારના કર્મથી મુક્ત થયા, પણ આ તમને કૃપાથી છે ને આ કાળમાં આ ક્ષેત્રથી તમને કેવળ જ્ઞાન ના થાય એટલે આત્મઘાતીય કર્મથી મુક્ત ના થવાય. આપણે શું અઘાતીય કર્મથી મુક્ત ના થવાય, પણ આત્મઘાતીય કર્મથી મુક્ત થઈ ગયા. બરાબર. તો સિમંદર સ્વામી જેવું થયું કે ના થયું? થયું. થયું. તો અંદર જે બી કલ્પે એવું દેખાય કે ના દેખાય? દેખાય. દેખાય. એવી રીતે આ સિમંદર સ્વામીના દર્શન કરવાના હતા. જય હો. જય હો. વિપુલભાઈ વાત સમજાય કે ના સમજાય? ખુલાસો થયો કે ના થયો? થયો. થયો સાહેબ. એટલે આ રીતે એટલે તમને ખ્યાલ આવે ને કે મનને સમાધાન આપવું એનું નામ ધર્મ છે. તો સમાધાન તો પ્રશ્નોત્તરી કરે એનાથી થાય ને કે સાંભળ કરે એનાથી સમાધાન થાય? પ્રશ્નોત્તરી કરે તો જ ખ્યાલ આવે. પ્રશ્નોત્તરી કરે તો જ થાય. એ તો સાધુ મહારાજ હોય કે કોઈ કથાકાર હોય કે મોરારી બાપુ હોય કે ડોંગરજી મહારાજ તો બરાબર છે, ત્યાં એ રીતે છે. પણ હવે એ લોકો બોલતા થઈ ગયા, પ્રશ્નો કરતા થઈ ગયા કે પ્રશ્ન કરો ને જવાબ આપો, કારણ કે બધાને ખ્યાલ આવી ગયો. આમાં સાંભળ કરતો તો ને જાતે જ પાછું એના એનાલિસિસ કરીને પછી જાતે જ એપ્લાય કરીએ. હા, એટલે એનો નિવાળો જ નહોતો આવતો. ના, નિવોડ આવે જ નહીં. આ તો આ એક દાદા ભગવાન જ છે
કારણ કે પ્રશ્ન તો ગમે તેવા આવે, પણ દાદા ભગવાને જ ચેલેન્જ કરી કે જે પૂછવું એ પૂછે એમ કે. પણ બધાના એમને ખુલાસા વૈજ્ઞાનિક અને સાયન્ટિફિક રીતે આપ્યા અને સમાધાનને બધાને પમાડ્યા, સમને આધીન કર્યા. આદિ વ્યાધિ ઉપાધિમાં, બહાર આદિ વ્યાધિ છે જ અને ઉપાધિ છે જ, પણ એ આદિ વ્યાધિ ઉપાધિમાં તમને સમાધિ કરી આપી. જેમ ઇલેક્ટ્રિસિટીને અડાડો કરંટ લાગે છે, પણ લાકડાને ક્લિપરનો ઉપયોગ કર્યો તો અવાક થઈ ગયું. એવી રીતે તમે તમારા સ્વભાવમાં આવી ગયા અને વિપુલભાઈ વિપુલમાં જતા રહ્યા, એટલે હું મારું જુદું થઈ ગયું, એટલે અવાહક બનાવી દીધા. એટલે આદિ છે, વ્યાધિ છે, ઉપાધિ છે, પણ સમાધિ થઈ ગઈ. અને દાદાને જીવતા જોયેલા છે કે આદિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ છે. 80 વર્ષે બધું શારીરિક પ્રોબ્લેમ છતાં જ, પણ તેમ છતાંય જ્ઞાન આપ્યું છે. કમળામાંથી કમળી થઈ ગઈ હતી, તેમ છતાંય કચ્છમાં જ્ઞાન આપેલું છે આચાર્ય ભગવંતને. ડૉક્ટરે તો કીધું કે આ વ્યક્તિ કેવી રીતે જીવે છે એ આશ્ચર્ય છે. અને એવી રીતે બધા વડીલો અને સંઘપતિ બધા ગભરાઈ ગયા હતા. તો બધા વિનંતી કરવા ગયા દાદા ભગવાનને કે દાદા આવું છે કે આપણે જે જગ્યાએ જવાનું છે ત્યાં એનએસી પણ નથી મળતી અને ત્યાં બાથરૂમ છે જ નહીં, એમ કે બહાર જવું પડે એમ કીધું. તો દાદાએ કીધું કે ભાઈ ના હોય તો એ વ્યવસ્થા કરો, પણ આપણે જવાનું છે. કેમ કે સકળ સંઘે આમંત્રણ આપ્યું છે. તો કે અમે પામીશું તો અમે એકલા જ અમારું કામ કરીશું, પણ આ આચાર્ય ભગવાનને જ્ઞાન આપશો તો એના જે શ્રાવક શ્રાવિકા છે એ બધાને કામમાં આવશે. એટલે આપણે સંઘને આપણે પ્રોમિસ આપ્યું છે માટે જવાનું છે. રસ્તામાં જતાં જતાં દેહ પડી જાય તો આપણે આજ્ઞા પાડી છે એનું આપણે લાગે બધું. અને એવી પરિસ્થિતિમાં હું જોયેલું છે, મેં આખી જ વ્યવસ્થા કરેલી છે કચ્છની. બસની વ્યવસ્થા, પહેલાં ટ્રેનનું બુકિંગ કરાવ્યું, પછી કેન્સલ કરાયું, પછી એસટીનું બુકિંગ કરાવ્યું, એ કેન્સલ કરાયું, પછી લક્ઝરીનું કરાયું, અને પછી દાદા માટેની આખી તમારે એક ટાઈમ આપણે મેટાડોર હતી, બધી સીટ ખોલી નાખીને આખો પલંગ બનાવી દીધો લાકડાનો, ને સૂતા સૂતા લઈ જવાનું. પણ એની અંદર આગ લાગી, એ ચાલુ ગાડીમાંથી ઉતાર્યા ને એ રીતે કરીને 52 કલાકે ત્યાં પહોંચ્યા તમારા બધા. અને એવી પરિસ્થિતિમાં જ્ઞાન આપતા આપતા મોઢામાંથી લાળ પડે, અને તેમ છતાં જ્ઞાન આપ્યું છે. આ બધી વસ્તુ જોયેલી છે. એટલે અમારે પ્રયોગ મૂકવો ના પડે કે પ્રયોગ કરવો જ ના પડે. ઊભું રહે. શું કહો છો? એ સંજોગોમાં આવીને ઊભું રહે વસ્તુ. હા, એ આવીને ઊભું રહે. કારણ કે દાદા અમારે તો આ બધું હતું ને, એટલે ઘણા બધા પ્રસંગો બધા અમારે જોવામાં આવેલા. બધી વાત સમજે કે ના સમજાય? કે દાદાના જન્મ જયંતિનો પ્રસંગ લઈએ તો જન્મ જયંતિના અઠવાડિયા 10 દિવસ પહેલા એક્સિડન્ટ થયો હતો. વાત સમજે ને? તો 2 કલાક ત્યાં પડી રહ્યા. તો હવે 80 વર્ષની ઉંમરના હોય ને ત્યાં પડી રહ્યા હોય તો બધું લોહી નીકળી જાય કે નીકળી ના જાય? હવે એમને કંઈ લોહીનો બાટલો નહોતો ચડાવ્યો, એ ટાંકા આવ્યા હતા. વાત સમજાય કે ના સમજાય? તે બધાને ખબર પડે તો બધા જે તૈયારી કરતા બધું છોડીને સીધું દાદા પાસે ગયા. તો દાદાએ કીધું હવે કેમનું છે? તો દાદાએ કીધું કે ચલો ભાઈ, એમ કે દર્શન કરીને બધા પોતપોતાના કામે લાગી જાઓ, આપણે જન્મ જયંતિ ઉજવવાની છે, કેન્સલ નથી કરવાની. અને એ કરીને બધાને રવાના કરી દીધા. અને પછી મારે રાત્રે જવાનું થયું. અને એ ફરી તમારે પેલા જયવીરભાઈ ને ભાસ્કરભાઈ ને આવ્યા હતા. એ કે જયવીરભાઈ આવ્યા છે. હા. પછી કે જય સત્યાનારાયણ. પછી કે ત્યાં મળીને આવ્યા તો કે ના, ત્યાં નથી મળે, ત્યાં જાઓ એમ કે. એટલે પછી ધીમે રહીને કીધું તો કે ભાઈ આ તો રકમ બચીએ જ મોટા મોટો નફો છે. વાત સમજે કે ના સમજ? રકમ બચીએ જ મોટા મોટો નફો. અને આ તૂટ્યું તો 4 કલાક પહેલા, પણ તરત જ બીજી ક્ષણે સંધાવાની પ્રક્રિયા ચાલુ થાય છે. જો આ ભાગાકાર ગુણાકાર થાય છે. આખો આ પ્રસંગ મેં જોયો આ દાદા ભગવાન. પછી મારે જવાનું થયું, જયમેશ આવ્યો એટલે વિધિ કરી લે એમ કે. ત્યારે મને કીધું કે જયમેશ, આ રકમ બચીએ જ મોટો નફો છે. અને 4 કલાક પહેલાં તૂટ્યું હતું, બીજી ક્ષણે સંધાવાનું થાય છે. હોસ્પિટલ જાય કે ના થાય? હા, ખોટી જગ્યાએ સંધાય, પણ સંધાવાની પ્રક્રિયા ચાલુ થઈ જાય છે. વાત સમજે કે ના સમજાય? એટલે આ રીતે આખી આ વસ્તુ બની. હવે આ આવું જોયેલું હોય જાય ખરું? ના જાય, ના જાય. હવે આ થયું અને અઠવાડિયા 10 દિવસ પછી જન્મ જયંતિ હતી. હવે શોભાયાત્રા કાઢી, પણ કંઈક રૂટ લાંબો થઈ ગયો કે જે થઈ ગયું કંઈ એક્ઝેક્ટ ખબર નથી. એ પછી દાદાએ કીધું કે હવે એમ કરો, એક એનાઉન્સમેન્ટ કરો કે બધા જમીને પછી દર્શન કરવા આવે. ત્યારે અમુક લોકોને એવું હતું કે દર્શન કરીને નીકળી જવાનું. એટલે એ વ્યક્તિ દાદાની બાજુમાં જતા, એટલે કે દાદા અમારે જવાનું છે. તો દાદાએ કીધું કે વસ્તુસ્થિતિ એવી છે, પરિસ્થિતિ એવી છે કે બેસી શકાયું નથી.
તેમ છતાં એમને રિપીટ કર્યું તો દાદાએ તરત જ ત્યાં ફાઇલનો સંભાળ નિકાલ કરે છે. સારું કે જેમને જવાનું છે દર્શન કરીને આવે, દર્શન કરી જાય અને બાકીના બધા જમીન આવે એમ. હવે આ એનાઉન્સમેન્ટ કર્યું તમારે, અને એનાઉન્સમેન્ટ કર્યા પછી તો અમુક લોકો જાય એટલે આખી વ્યવસ્થા તૂટી ગઈ. તો 2-5 જણા દર્શન થયા પણ પછી તો તૂટી ગઈ. એટલે એવી રીતે અડધો કલાક પોણો કલાક બગડી ગયો. એટલે એ સંઘપતિને ખ્યાલ આવી ગયો કે હવે દાદાને લઈ જાઓ. હવે ખબર પડી એટલે આખું ટોળું દાદાની ગાડીની આજુબાજુ તમારે. અયોગાનું એક મારે ત્યાં આગળ જતો એટલે ખુરશી ઉચકવાની થઈ, આગળ જ હતો. એટલે માણ એક ખુરશી ઉચકીને છેક ગાડીમાં લાવ્યો, બહાર નીકળાય જ નહીં એટલે અંદર બેઠો. અને જેવી ગાડી સ્ટાર્ટ થઈ વિપુલભાઈ એટલે મને કહે કે આ મેચિંગ કેવું છે એમ કે. આ પેલું ધક્કામુક્કી કરીને અંદર ગયા હતા ને તમારે, એટલે આમ સામાન્ય જોયું કે સારું છે મેચિંગ. હવે અમને એવું ખબર હોય કે ભાઈ આ દાદાનું આવું નવું જન્મ જયંતિ ને બધું હોય તો બધું નવું લાવે ને બધી વસ્તુ કરે, એટલે આમ સામાન્ય જોયું. બીજી વાર પૂછ્યું તો અમારી સમજણ એવી હતી કે જ્ઞાની પુરુષ હોય ને એ પુનરુક્તિ ના કરે, એટલે એકનું એક વ્યવહાર કે એકનું એક વાક્ય ફરતીથી ના બોલે, કંઈક છે. એટલે બીજી વાર કીધું એટલે અમે પછી વ્યવસ્થિત ધારીને જોઈએ એક એક વસ્તુ. અને મેં કહ્યું દાદા બહુ સરસ મેચિંગ છે. દાદા કોટ પહેરતા હતા એની જગ્યાએ કોટી પહેરેલી હતી, આટલો ફેરફાર હતો તમારા. એને ધારીને જોયું, 2-5 મિનિટ જોયું ને પછી કીધું કે સરસ મેચિંગ છે. જેવું એ મેચિંગ પત્યું ને એટલે દાદાએ એક્સિડન્ટનો ભાગ બતાવ્યો, મોઢાનો ભાગ બતાવ્યો. મને કે જે મેં આ મેચિંગ કેવું છે વિપુલભાઈ, આવું બતાવ્યું. હવે દાદા માટે તો આપતો પોતાને લગાવવાનું રડી પડે ને. વાંચો ને હું રડી ના પડ્યો, કારણ કે મોઢું તો કાળું ડિબાંગ જેવું હતું. એને ફોટા જોજો તમે, જોઈને રડી પડશો. વાત સમજાય કે ના સમજાય? મને બિહામણું લાગે. એટલે મેં કીધું દાદાજી વિતરાગો વિશે શાસ્ત્રોમાં વર્ણન છે, જે પંડિતો છે, સાધુ ભગવંતો છે, આપણા વડીલો છે, મા બાપો જે સમજાવે છે વિતરાગો વિશે, એ સાંભળીને વૈરાગ ઉભો થાય ને દીક્ષા લેવાનું મન થાય. મેં તો જોયા વિતરાગ, કેવા વિતરાગ હોય, એનું વાણી છે, એનો વ્યવહાર છે, એનું મન છે, કેવા હોય જોયા. દાદા એક જ વાક્ય બોલે, જેવું જોવે એવો થઈ જાય. વાત સમજે? એટલે કરવાનો માર્ગ નથી, ખસેડવાનો માર્ગ નથી. વાત સમજે ને? પછી ગાડી ઉતારા તરફ ગઈ તો ઉતારા પાસે મહેશભાઈના કાકા હતા, એ દાદાને દૂધની પેઢીના 2 પેઢીના એ સગા થાય એક બધું વસ્તુ. એ અમેરિકાથી આવ્યા છે ને એમને મેસેજ મળ્યો તો જે સાધન મળ્યું એ ત્યાં આવી ગયા તમારે. એ એમને લગાવ હતો. અમે માઉન્ટ આબુ શિબિર કરીને તો એમની સંસ્થામાં એ કરી, બધી વ્યવસ્થા એમને કરી હતી. આશા હોસ્ટેલમાં ને એ રીતે કરીને એમને કરેલું બધું હતું. અને એ ગંગેશ્વરાનંદ માને એમના ગુરુ ગંગેશ્વરાનંદ હતા. તો કે મારા દાદાને શું થઈ ગયું, મારા દાદાને શું થઈ ગયું, ઉતાવળે આવ્યા. એટલે દાદાની ગાડી ઊભી રહીને ત્યાં આગળ નીકળ્યા. તો દાદાને આવું કીધું મારા દાદાને શું થઈ ગયું, મારા દાદાને શું થઈ ગયું. તો દાદાએ કીધું કે આ તમે અમારા દર્શન કરવા આવો છો એ અમારો પુણ્યનો ઉદય કર્મ. બરાબર. અને અમને આ થયું અમારો પાપનો ઉદય કર્મ. આ બેને જોવે અને જાણે એને જ્ઞાની પુરુષ કહેવાય. અરે વાહ. અને ન્યારો અને નિરાળો રહે એને દાદા ભગવાન કહેવાય. બોલો હવે આવા દર્શન આપ્યા હોય પછી કાચું પડ્યા ખરું? ના પડે, ના પડે. આ પુરુષાર્થ કેવો છે? એટલે તમે પ્રારબ્ધને પુરુષાર્થ કહો છો. બરાબર. અને દાદાએ આખી આ વસ્તુ આપી એટલે આખી દ્રષ્ટિ જે મળવાળી હતી એ નિર્મળ કરી આપી દ્રષ્ટિ. તો હવે પ્રશ્નોત્તરી દ્વારા તમારી દ્રષ્ટિ નિર્મળ થશે તો પછી પુરુષાર્થ ભાગ ખુલ્લો થશે. અને પુરુષાર્થ પછી આખો પરાક્રમ ભાગ ખુલ્લો થશે તો એ સ્વાધ્યાય સત્સંગ કહેવાય. તો યથાર્થ પ્રદૂષણ થશે કે યથાર્થ પર્વ ઉજવાશે. બરાબર. વિપુલભાઈ વાત સમજાય કે ના સમજાય? પરફેક્ટ. એટલે આ વસ્તુ આવી છે. એટલે પડ્યા પાત્ર લેવાનું છે, પડ્યા પાત્ર લેવાનું છે. એટલે એવું નથી, પણ તમારી પાસે જે વ્યવહાર પછીનો સમય હોય કે ના હોય, હોય એ વ્યવહાર પછીનો જ સમય હોય જ્ઞાની પુરુષ પાસે કાઢવાનો છે તમારે. એ કાઢો એટલે ભાઈ કંઈ ને કંઈક તમને એમનો એવો વ્યવહાર દેખાય કે તમને એ વ્યવહાર જ આખી તમારી દ્રષ્ટિને નિર્મળ કરી આપે. બરાબર. વિપુલભાઈ વાત સમજાય કે ના સમજાય? બરાબર. સમાધાન થયું કે ના થયું? સમાધાન થયું. બીજો પૂછ.